अपने निगाहों का श्री भगवान जी ने प्रणाम निवेदित કર્યું ભાવાત્મક રીતે અહીંયા આ યજ્ઞસ્તોત્રમ ગ્રંથની જેણે ટીકાઓ લખી છે મીમાંસા કરી છે એવા શ્રી ગુસાઈજી મહારાજ શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી હરિરાય મહારાજ श्री पुरुषोत्तम जी लेखवाला
અને આટલા આચાર્યો ભાવાત્મક તરીકે અહીંયા બિરાજે છે. સાદા પ્રણામ વિવિધ કરીએ. આ મહાનુભાવોએ યમનાષ્ટકમ માં યમુનાજીએ કઈ રીતે અમને દર્શન આપ્યા એ દરેકના દર્શન જુદા જુદા છે. જેમ બે સત્સંગ પહેલા શ્રી ગોકુલનાથજીના વચનામૃતમાં આપણે જોયું કે ગોકુલનાથજી પણ યાદ કરતા હતા કે મેં પૂર્ણ પુરુષોત્તમને અમૂર્ત સ્વરૂપ સુધી મેં જોયા છે. જે શ્રુતિઓ નેતી નેતી ગાય છે એટલે કઈ બધું સંપૂર્ણ અનુભવ નથી. એમ મહાપ્રભુજીએ પ્રગટ કરેલા યમુનાજીના આ નામાત્મક સ્વરૂપમાં યમુનાજીનું સ્વરૂપ શું છે એ યમુનાજીએ આ પાંચ આચાર્યોને જે રીતે દર્શન આપ્યા તે રીતે સૌએ પોતાના ભાવો પ્રગટ કર્યા છે. અને અદ્ભુતતા તો એ છે કે આના ઉપર ટીકા લખી શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજી મહારાજ અને શ્રી પુરુષોત્તમજી મહારાજ આ ત્રણ સ્વરૂપો છે કોણ? આ ત્રણ સ્વરૂપો વસંત હતો શ્રી વલ્લભના જે અલૌકિક ધર્મો છે એનું પ્રાગટ્ય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીને કોઈ વૈષ્ણવે પૂછે ત્યારે હરિરાય ચરણોએ ભાવ પ્રગટ કર્યો હતો કે મહાપ્રભુજી તો નિર્ગુણ છે, અલૌકિક ગુણો સહિત બિરાજ્યા છે, પણ મહાપ્રભુજીના અલૌકિક ગુણો એના ત્રણ સ્વરૂપ, એક રાજસ સ્વરૂપ, એક તામસ સ્વરૂપ અને એક સાત્વિક સ્વરૂપ. અને હરિરાય ચરણો રહસ્ય સ્ફોટ કરે છે કે આમાં જે રાજસ સ્વરૂપ છે એ શ્રી ગોકુલનાથજી મહારાજ છે. એટલે શ્રી વલ્લભનો અલૌકિક રાજસ ભાવ એ શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં પ્રગટ થયો છે. એટલે જ આટલી મોટી ઉંમરે કાશ્મીર સુધીનો પ્રવાસ આપે કર્યો છે. એટલે એક ટીકા આપણે લખી છે. બીજી પુરુષોત્તમની લેખવાલા ટીકા લખી તો હરિરાય ચરણો કહે છે કે મહાપ્રભુજીનો અલૌકિક તામસ ધર્મ એ પુરુષોત્તમની લેખવાલા છે. અહીંયા તામસ ધર્મ એટલે શ્રીમદ ભગવદ ગીતામાં જે કહ્યું કૃષ્ણે કે તામસાના અધોગતિ એ લૌકિક તામસ અહીંયા નથી, પણ અહીંયા તો એ તામસ એટલે વ્રજ ભક્તો દસમ સ્કંદમાં સૌથી પહેલો નિર્ણય તામસ ભક્તોનો કર્યો છે. એટલે વાસ્તવમાં મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે એ બધા નિર્ગુણ છે એ તામસ ભક્તો. એટલે એક વખત એ પૂછવું ચાલ્યું પછી એને છોડે છે એટલે મને પૂજ્ય ચંદ્રગોપાલજી મહારાજ યાદ આવે છે. અત્યારના આપનું પણ સ્મરણ મને બે રીતે થાય છે. ત્યાં બહેનો એ છે અત્યારના એક ખૂબ સુંદર સેવા બજાવી ચાર જગ્યાએ, તો એ જે કલા સિદ્ધ કરવાની રીત એ બધા જો શીખ્યા તો હું માનું છું કે જીજી અને ચંદ્રગોપાલજી મહારાજ જે શિબિર કરતા હતા શિબિરના આયોજનમાં જ આપણે બધા વૈષ્ણવો આ કલા શીખ્યા છે. એટલે ચંદ્રગોપાલજી મહારાજ અત્યારે મને એટલા માટે સ્મરણમાં આવે છે કે એને જીજી એમના અનુગ્રહથી આપણી આ વૈષ્ણવ બહેનો આ કલા હાંસલ કરી શકી. એટલે એક કારણ છે. અને બીજું કારણ એ કે બહુ વખત પહેલા હું અને મારા ઘરમાંથી આપશ્રીની સન્મુખ જતા હતા અને રસ્તામાં અમે બંને પુરુષોત્તમજી લેખવાલા વિશે વાતો કરતા હતા. અને આપશ્રીના ઘરે અમે ગયા, દંડોત કર્યા, ચરણસ્પર્શ કર્યા અને કોણ જાણે આ બધા તો અંતર્યામી હોય ને એટલે અમે બેઠા તો તરત એમણે પુરુષોત્તમજી લેખવાલાની જ શરૂઆત કરી. બધું આપને કઈ રીતે ખબર પડે તો કઈ દેશમાં ઘણું થયું છે. અને પછી એમને મને કહ્યું કે પુરુષોત્તમજી લેખવાલાને મહાપ્રભુજીના વાક્યમાં એટલો બધો વિશ્વાસ હતો કે એમને જો જગ્યાએ વાંચ્યું હશે
કે મહાપ્રભુએ કહ્યું કે કોક કલ્પમાં પૃથ્વી ચોરસ છે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ પુરુષોત્તમજી લેખવાલા એમ કહે છે કે મારા વલ્લભ કહેતા હોય કે એક કલ્પમાં પૃથ્વી ચોરસ હતી, તો હું સ્વીકારી લઉં તો પૃથ્વી ચોરસ જ હતી. તો આ તામસ પ્રકાર તો પુરુષોત્તમજી લેખવાલાએ મહાપ્રભુજીના પ્રત્યેક ગ્રંથ ઉપર ટીકાઓ લખી છે. અને આપણા ભારતના વિદ્વાનોએ એટલી ઊંચાઈ બતાવી છે પુરુષોત્તમજી લેખવાલા માટે કે આ ગ્રંથ મહાપ્રભુજીનો લખેલો છે કે નહીં એ તમારે જાણવું હોય તો શું કરો? કારણ કે અત્યારના જુદા જુદા લોકો પોતપોતાના નામથી ઘણું જૂના પ્રાચીન નામોમાં ઉમેરી દેતા હોય છે. તો ખરેખર આ ગ્રંથ મહાપ્રભુજીનો છે એ જાણવું હોય તો શું કરવું? તો આપણા ભારતના વિદ્વાનો એક લિટમસ ટેસ્ટ આપે છે કે મહાપ્રભુજીના એ ગ્રંથમાં શ્રી પુરુષોત્તમજી લેખવાલાની ટીકા ઉપલબ્ધ છે. જો હોય તો ચોક્કસ આ ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો છે, અને જો ન હોય તો માનું કે આ ગ્રંથ મહાપ્રભુજી લખ્યો નથી. તો આ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક તામસ ધર્મ પ્રગટ કરતો સ્વરૂપ એ પુરુષોત્તમજી લેખવાલા. અને પછી પેલા સેવકે હરિરાય ચોડને પૂછ્યું પણ સાત્વિક કોણ? હરિરાય ચૂપ રહ્યા એટલે પેલો સમજી ગયો કોઈ પોતાની જાતને તો કે નહીં. એટલે સાત્વિક સ્વરૂપ જે હતું કે હરિરાય ચોડનો હતો. એટલે મહાપ્રભુજીના આ ત્રણ અલૌકિક ધર્મોએ યમનાષ્ટક ઉપર ટીકાઓ લખી છે, પણ દરેક દર્શન અલગ અલગ છે. એટલે જેને યમુનાજીએ કૃપા કરીને પોતાના જે સ્વરૂપનો દર્શન કરાવી દીધું એ ભાવ પ્રગટ કરી દીધો. અને આપણા માર્ગમાં આ જ ખૂબી છે. આપણા માર્ગમાં આ એક ભાવની વિશિષ્ટતા છે, પણ એ ભાવ બ્રજભક્તોનો હોય, એ ભાવ આચાર્યનો હોય, આપણો ભાવ એમાં ન લાગે. એટલે આ જે મહાપ્રભુના 16 ગ્રંથો છે એ ગ્રંથોની સંગતિ એ મુંબઈ વાળા પરમ પૂજ્ય શ્યામ મનોહર આચાર્યજીએ પણ કરી છે કે મહાપ્રભુજીના આ 16 ગ્રંથોને શ્રીમદ ભાગવતના કયા સ્કંદ સાથે તમે સરખાવી શકો? તો યમનાષ્ટકમને શ્રી શ્યામ મનોહર આચાર્યજી એ બીજો સ્કંદ સાધન અથવા તો જ્ઞાન લીલા તરીકે ઓળખાવે છે. અને થોડા સમય પૂર્વ કડીવાળા શ્રી પૂજ્ય ગોસ્વામી દ્વારકેસી મહારાજની પણ 16 ગ્રંથ ઉપર કંઈક મેં કથા સાંભળતો હતો, ત્યાં આપણે પણ આ જ ઉલ્લેખ કર્યો હતો કે યમનાષ્ટકમ છે એ શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ સાધન અથવા તો જ્ઞાન લીલા છે. આ એમનું દર્શન છે. પણ થોડા વખત પછી મેં શાસ્ત્રીજીને વાંચ્યા. હવે શા માટે શ્યામ મનોહર આચાર્યજીએ એને બીજો સ્કંદ કયો? તો બીજો સ્કંદ સાધન લીલા અથવા તો જ્ઞાન લીલા. તો પુષ્ટિમાર્ગમાં નિસ્સાધન બનવાનો માર્ગ છે. તો પુષ્ટિમાર્ગનું સાધન કયું? તો પુષ્ટિમાર્ગનું સાધન યમુનાજી કૃપા કરે તો પુષ્ટિમાર્ગમાં પ્રવેશ થાય. એટલે 16 ગ્રંથનું મંગલાચરણ યમનાષ્ટકમથી છે, આપણે જોયું ગઈકાલે. એટલે આ બે ઉપર સાધન સાધન પુષ્ટિ જીવોનું યમુનાજી છે. માટે શ્યામ મનોહરજી પોતે બીજા સ્કંદ સાધન અથવા જ્ઞાન લીલા સાથે 16 ગ્રંથમાં યમનાષ્ટકમને સરખાવે છે. એમને શાસ્ત્રીજીને જોયા તો શાસ્ત્રીજી કહે છે કે જે 56 સ્કંદ છે પોષણ લીલા એ યમનાષ્ટકમ છે. આમાં આપણે કોઈ કશું ચેલેન્જ નથી કરતા, આપણો અધિકાર નથી. આ મહાનુભાવોને યમુનાજી જે દર્શન આપે એની વાત કરવા માંગુ છું. હું કોઈ ખેંચતાની વાત કરવા નથી માંગતો, પણ આ યમુનાજીએ શ્યામ મનોહર આચાર્યજીને જે દ્વારકેશ્વરજીને જે દર્શન કરાયા અને આપણા શાસ્ત્રીજીને કરાયા, એમાં આ એક જ સ્વરૂપ છે, પણ દર્શન અને ભાવ જુદા જુદા છે. તો આપણે આ જુદા જુદા આચાર્યોનો સમન્વય રમેશભાઈ પરીખના પુસ્તક દ્વારા આપણે કરી રહ્યા છીએ. અને ગઈકાલે પ્રથમ શ્લોક જોયો, ખરેખર એક અલૌકિક આનંદ હૃદયમાં ચડી ગયો હતો. કારણ કે યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ એ ત્રણ ખડા થઈ ગયા. અને પછી ગઈકાલે દર્શન કર્યા અમારા હૃદયની વાત કરું છું, મારી
મોટાઈની વાત નથી કરતો, મારા હૃદયની વાત કરતો. હું તો અહીંયા ઉભો રહ્યો હતો, ત્યાં કીર્તન ચાલતા હતા, અને જેની નિત્યની સેવા હોય છે એમાં હું ઇન્ટરફિયર નથી કરતો, એટલે હું અહીંયા ઉભો રહ્યો હતો. પછી મને કોને કીધું કે ચાલો મને દર્શન તમે કરો. દર્શન કરવા ઠાકોરજીએ મુકુટ ધારણ કરેલો હતો, અને ઠાકોરજીના દર્શન કરતા મને એવું લાગ્યું કે ઠાકોરજી મારી તરફ નારાજ છે. મને એવું લાગ્યું કે ઠાકોરજી મારી ઉપર નારાજ છે. મેં કીધું કે મહારાજ મારા મનથી ડાયલોગ કરો કે મહારાજ યમુનાજી આપે જેવું મને કરાવ્યું મેં ભૂલ કર્યું, બધા ભૂલ થઈ હોય મારી છે, પણ થયું તો આપણે ના કરે. ત્યારે મને કહ્યું કે યમુનાજીનું જે સ્વરૂપ સ્વામીની સ્વરૂપ, એમાં મહાપ્રભુને જે દર્શન કર્યા એમાં તો સુથન અને ઘેરદાર વાઘોને પટકાની તમે વાત કરી, પણ તુર્યપ્રિયા એ જે મારું સ્વરૂપ વચ્ચે મેં યમુનાજીને આપ્યું છે એની તો મેં વાત કરી જ નહીં. અને મને કહ્યું હા યમુના જે મુકુટ ધારણ કર્યો છે એ તો વાત તમને કહેવાની ભૂલી જ ગયો. એટલે પછી મને કહ્યું કે આજે બીજા શ્લોક ઉપર જતા પહેલા આ ઠાકોરજી મને જે બતાવ્યું એની વાત આપણે કરી લઈએ કે તુર્યપ્રિયા સ્વામીની જે છે મુકુટ કર્યો છે, અને ખરેખર તો કૃષ્ણકાળમાં મુકુટ આવે જ નહીં, કારણ કે ગોચરણ પ્રથમ ગોચરણ ચલે કરાય ત્યાં છેલ્લો મુકુટ ધરી દીધો, મુકુટ એને ગોચરણ કરવું. પછી પ્રભુ મુકુટ નથી ધરતા, કૃષ્ણકાળમાં ન ધરે, પણ કોઈ કેવળ પ્રસંગ હોય ત્યારે પ્રભુ ધરતા. એટલે ગઈકાલે પ્રભુએ મુકુટ ધારણ કરીને મને બતાવ્યું કે તે બધું જ કીધું, પણ આ વસ્તુ તો મને કહી, આ વસ્તુ તો મને સંભળાઈ નથી. કારણ કે યમુનાજી તો મારી પ્રિય છે, અને મારી પ્રિયની તે પ્રિય વાત મને કરી નથી, હવે મને પોતાને અહેસાસ થયો. એમણે તું આજે મારે બીજા સ્વરૂપ તરફ ગતિ કર્યા પહેલા મારી મને યમુનાજીના આ સ્વરૂપ તરફ લઈ જવી પડશે. એટલે આપણે જોઈ લઈએ કે યમુનાજી મુકુટ શા માટે ધારણ કરે છે ને યોગાની લોકો. પણ હું તો માંગુ છું કે વલ્લભપુરની કૃપા જો કે આજે બધા ગ્રહ બધા ઘરો વલ્લભના બધા ઘરો એક જ છે. આપણે બધા વૈષ્ણવ છીએ, પણ દરેક નો અધિકાર જુદો જુદો હોય, ઘરો જુદા જુદા ઘરોમાં ઠાકોર જે કર્યું હોય. એટલે મારું વર્ણન તે ઘરમાં થયું છે. તો આજે જે અમારા ત્યાં પ્રસંગ હતો એ પ્રસંગમાં એવું હતું કે બ્રજેશકુમારજી મહારાજ બ્રહ્મર્ષિ એમનો વિવાહ જે થયો હતો એના અનુસંધાનમાં મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુદેવ દાદાજી એમણે 56 ભોગનો મનોરથ કરાવ્યો. એ તો ઠીક છે, પણ 56 ભોગની ગુજરાતી તો ખુલે ખુલ્લું સંઘર્ષ વધારે હોય છે, પણ આજે ઠાકોરજીએ ખોટું કરે. એટલે મને કઈ દર્શન પાછા યાદ આવ્યા. ત્યાં પાછા એટલે આજે આપણે બીજા શ્લોક તરફ જતા પહેલા કે શા માટે યમુનાજીએ મુકુટને ધારણ કર્યો છે. આને કે ભાઈ તું વગાડ્યા કરને દોસ્ત યાર, આ તું વગાડ્યા જ કરે એમ કહું બેકગ્રાઉન્ડમાં ચાલુ છે ને. એટલે એક વખત પ્રસંગ એવો બન્યો, બે કથાઓ આપણા માર્ગમાં એના માટે ઉપલબ્ધ છે કે શા માટે યમુનાજી મુકુટ કરે છે. એક કથા એવી છે કે સ્વામીજીએ ઠાકોરજીને કીધું કે તમે માન કરો. રોજ તો હું માન કરું છું, પણ આજે તમે માન કરો. એટલે ઠાકોરજીએ કહ્યું કે પ્રભુ કોઈ દિવસ માન ન કરે, પણ બહુ સ્વામીજીની ઈચ્છા હતી. અને પંખો બંધ કરતો બંધ કરે.
આ બધું બરાબર પહેલા જ ચેક કરી લેવું જોઈએ. આ બધું આમ તો ચાલુ રાખો પણ પહેલા ચેક કરી લેવું જોઈએ. આ બધું વચ્ચે મારી કન્ટિન્યુટી જે બોલવાની છે ને, મારું કોન્સન્ટ્રેશન એ ના તૂટે. It is very difficult to concentrate your mind on a particular point. Very difficult. तो एक प्रश्न एवं बनो कि स्वामी ने बहू इच्छा थी ठाकुर जी मान करे. स्वामी ने प्रयत्न કર્યો પણ માન છૂટતું નહોતું. એ વખતે લલિતાજીને ખબર પડી, જેને યમુનાજીને વિનંતી કરી કે માં તમે જ કંઈક કૃપા કરો, આ માન છૂટતું નથી ને આમ તો બને નહીં, બીજા વખત ચાલતું નથી. એટલે યમુનાજીએ કૃપાળુ છે ને, એમને કીધું કે કઈ રીતે કૃષ્ણ રીઝે, કઈ રીતે તો કંઈક નવું કરવાનું રીઝે. એટલે એ વખતે એમણે કૃષ્ણને મુકુટ કાચની ધારણ કર્યા હતા, એ સરદાર ધારણ કર્યો. ધારણ કરી અને કૃષ્ણની પાસે પધાર્યા ને કૃષ્ણે જોયું, કૃષ્ણ બધું સમજી ગયા. એટલે કૃષ્ણ શીખ પડ્યા કે મારે માન તમારી સાથે મળ્યું અને માન છૂટી ગયું. એટલે સ્વામીજી અને કૃષ્ણે કીધું કે આ તમારા સ્વરૂપમાં તમે ખૂબ સુંદર લાગો છો, મારા જેવા લાગો છો. એટલે દિવસથી યમુનાજી એ મુકુટ કાચની ધરવાનું શરૂ કર્યું. બીજો પ્રસંગ એવો મળે છે આપણે ત્યાં, એક વખત ગોપીજનોએ કીધું કે મારે રાસ કરવો છે. કૃષ્ણને વિનંતી કરી. કૃષ્ણે કીધું રાસ કરવો હોય તો મારે તમારા સમાન બનવું પડે. એટલે મારે મારા ઐશ્વર્યને છોડી દેવું પડે. તમારા સમાન બની જવું. ત્યારે ગોપીજનો કહે મારા તારે છોડી દેવું ઐશ્વર્ય, તમને શું વાંધો છે? તો કે મારું ઐશ્વર્ય છે એ મારા મુકુટમાં છે. તો એ મુકુટ જો ઉતાર્યો તો જ મારું ઐશ્વર્ય જાય. એટલે ગોપીજન કે મહારાજ બધાય તો ભૂમિ ઉપર, તો ઐશ્વર્યને ભૂમિ ઉપર પધરાવાય, એ તો કોઈ ધારણ કરવું પડે. તમારામાંથી કોઈ આગળ આવો, તમારામાંથી કોઈ આગળ આવે. એટલે ગોપીજનો દોડ્યા, તમે મુકુટ પહેરી લઈએ, મુકુટ પહેરી લઈએ. ઠાકોરજી કે ઉતાવળ ના કરો, મારી કન્ડિશન છે. જે મુકુટ ધારણ કરે એનામાં ઈશ્વરે જાય. એટલે એ રાસમાં ભાગ ન લઈ શકે. એટલે પેલા 3 કદમ આગળ હતા એ 3 કદમ પાછળ ગયા. હવે શું કરવું? રાસ તો યમુનાજીના તીર ઉપર થયો હતો. એટલે યમુનાજી ત્યાં આવ્યા અને પ્રભુને વિનંતી કરી કે તમે ગોપીજનોને રાસનો સુતાવો, હું મુકુટ ધારણ કરી લઉં છું, મારે રાસમાં આવવું નથી, મારો તક છે ત્યાં આ રાસનો મારા માટે આનંદનો વિષય છે. અને આ રીતે મુકુટ ધારણ કર્યો. તો આ રીતે યમુનાજીમાં જે મુકુટના દર્શન થાય છે એના માટે આ 2 કથાઓ આપણા માર્ગમાં ઉપલબ્ધ થાય છે. એટલે ગયા પ્રથમ શ્લોકમાં આપણે એક શબ્દ રહી ગયો હતો, સ્મરપિતુ શ્રિયમ વિપ્રતિમ. આ સ્મરપિતુ શબ્દ જોવાનો આપણે ગયા એમાં રહી ગયો તો ઠાકોરજી મને યાદ કરાયું. કારણ કે સ્મરપિતુ તો આમ તો સ્મર એટલે કામદેવ થાય, પણ કામદેવ પછી કઈ લીલાનું સ્વરૂપ થયું? મર્યાદા દ્વારકા લીલાનું સ્વરૂપ થયું. એટલે અહીંયા ગુસાઈજી કહે છે કે અહીંયા સ્મર એટલે કામદેવ નહીં, પણ યમુનાજીને જોતા જેનું સ્મરણ થાય છે, પિતૃ એટલે જેને ઉત્પન્ન કર્યું તે, તો યમુનાજીનું સ્મરણ કરતા, યમુનાજીનું દર્શન કરતા કૃષ્ણનું સ્મરણ થયું, કૃષ્ણના સ્મરણને ઉત્પન્ન કર્યું, માટે યમુનાજીને સ્મરપિતુ અહીંયા કહેવામાં આવે છે. એટલે સ્મરપિતુ કૃષ્ણની શ્રી શોભા એ યમુનાજીએ ધારણ કરી છે. આ 2 વસ્તુ ગઈકાલે પ્રથમ શ્લોકમાં જોવાની આપણે રહી ગઈ હતી. હવે આજે બીજો શ્લોક આપણે જોઈએ. સાથે બોલો બધા.
સામાન્ય અર્થ પહેલા જોઈ લઈએ કે મહાપ્રભુજી અહીંયા શું કહેવા માંગે છે. તો અહીંયા હવે શ્રી મહાપ્રભુજી યમુનાજીનું એ દર્શન કરી રહ્યા છે જે ગોલોકમાંથી ભૂતળ ઉપર પધારી રહ્યા છે અને કલિંગ પર્વત ઉપર એ બિરાજ્યા છે. એટલે ગોલોકમાંથી ભૂતળ ઉપર આવતા પહેલા કલિંગ પર્વતને સનાથ કર્યો છે. એ જે યમુનાજીનું સ્વરૂપ છે એનું વર્ણન અહીંયા જોવા મળે છે. મહાપ્રભુજી એ દર્શન અત્યારે કરી રહ્યા છે. તો જુએ છે તો જે યમુનાજી છે એ અત્યારે કલિંગ પર્વતના શિખર ઉપર પડી રહ્યા છે. હવે કલિંગ પર્વત ઉપર યમુનાજી પડે છે એટલે ખૂબ જ ઊંચીથી એ આવી રહ્યા છે અને પર્વત ઉપર પડે એટલે સ્વાભાવિક છે એનાથી પુષ્કળ ઉજ્જવળ સફેદ ધોધ એ ત્યાં આપણને દર્શનમાં આવી રહ્યો છે. અને અહીંયાથી હવે યમુનાજીનો પ્રવાહ બહુ જ મસ્તીથી નીચે જતા જે પર્વતના પથ્થરો છે એને ઉછાળતા હોય અને પૃથ્વી ઉપર આવતા આનંદની કિલકારી કરતા ખળખળ વહેતા યમુનાજીના મોજા ઉછળી રહ્યા છે. અને એ વખતે પાલખીમાં યમુનાજી બિરાજ્યા હોય એવા દર્શન મહાપ્રભુજી કરી રહ્યા છે. તો આવા મહાપ્રભુજી દર્શન કરીને કહે છે કે આપ સૂર્યના પુત્રી છો અને એવા આ સૂર્યના પુત્રી મુકુંદ રતિવર્ધિની મુકુંદ ભગવાનમાં પ્રેમ વધારે છે. તો આ એનો એક સામાન્ય અર્થ આપણે જોઈ લીધો. હવે આપણે જોઈએ કે કલિંગ ગિરિમસ્તકે પતદમંત પૂર્વોજ્વલાય. તો મહાપ્રભુજી વૈદિક સાહિત્યના પ્રમાણથી સમજાવે છે કે દરેકે દરેક પદાર્થના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક સ્વરૂપો હોય. તો આ કલિંગ પર્વત જે છે એ કલિંગ પર્વત હિમાલયની કેટલીક પર્વતમાળાઓ છે એ પૈકીનો આ કલિંગ પર્વત છે જે પુરાણોમાં બંદર પુચ્છ તરીકે ઓળખાતો હતો. હિમાલયની ગિરિમાળાઓ અને એનો ઉલ્લેખ એ બંદર પુચ્છ તરીકે પ્રાચીન કાળમાં જોવા મળ્યો છે. એટલા માટે એ બંદર પુચ્છ કહેવાયો કે એવી એક વાર્તા મળે છે કે જ્યારે હનુમાનજીએ લંકાને બાળી પોતાના પૂંછડાને સળગાવીને અને લંકાને બાળ્યા પછી પૂંછડું ઓલવવું હતું. એટલે જે સમુદ્ર છે સમુદ્રની અંદર પણ એમનું પૂંછડું ઓલવાયું નહીં. ત્યારે અહીંયા હિમાલય આવ્યા છે અને આ જગ્યાએ એમનું સળગતું પૂંછડું એ ઠર્યું છે અને માટે આ જગ્યાને બંદર પુચ્છ તરીકે ઓળખવામાં આવે છે, જે પુરાણોમાં કલિંગ પર્વત તરીકે ઓળખાય છે. તો કલિંગ પર્વતે ખૂબ જ તપ કર્યું હતું કે હવે કલિયુગ આવી રહ્યો છે તો કલીના દોષો મારામાં ન પ્રવેશે એના માટે એને તપ આચર્યું. ત્યારે પ્રભુ પ્રસન્ન થઈને કીધું કે તારા ઉપર યમુનાજી પધારશે, યમુનાજી તારા મસ્તકનો સ્પર્શ કરશે એટલે તને કલીના દોષો બાધા નહીં કરે. તો અહીંયા જે કલિંગ ગિરિ મસ્તકે યમુનાજી આ રીતે ભગવદ ઈચ્છાથી જ કલિંગ પર્વત ઉપર બિરાજ્યા છે અને અત્યારના આપણે એને જમનોત્રી કહીએ છીએ, પણ ખરેખર જમનોત્રીથી પણ 6 માઇલ દૂર યમુનાજીનું પ્રાગટ્ય છે. ત્યાં સુધી તો આપણે જઈ શકતા નથી, પણ હકીકત આ છે કે આપણે જે 4 ધામમાં જમનોત્રી જઈએ છીએ અને જમનાજીનું પ્રાગટ્ય સમજીએ છીએ, ખરેખર જમનાજીનું પ્રાગટ્ય તો અત્યારના દર્શનાર્થના જમનોત્રી કરતા પણ 6 માઇલ
દૂર છે, એટલું દૂર યમરાજનું પ્રાગટ્ય બતાવ્યું છે. તો આ યમરાજી જ્યારે કલિંદ પર્વત ઉપર બિરાજ્યા, જો ઉપરથી આવતી કોઈ પણ વસ્તુ નીચે આવે એટલે ખૂબ ફોર્સફુલી આવતી હોય એટલે પર્વત ઉપર પડી એટલે એકદમ ધોધ ઉત્પન્ન થયો, અને જે ધોધ બન્યો એ ધોધ કેવો હતો? ઉજ્જવળ સફેદ હતો. તો આપણે સામાન્ય રીતે વિચારીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ આવી રીતે જળ ઉપરથી પડતું હોય તો જળ છે એ દૂધમાં પરિવર્તિત થાય, સફેદ તો દેખાય. એમ યમુનાજી આખો શ્યામ છે પણ અહીંયા સફેદ દેખાયા એટલે આપણે એવી રીતનો વિચાર કરીએ કે ઉપરથી પડ્યા પર્વત ઉપર માટે એ જે ધોધ થયો તે સફેદ દેખાયો. ગુસાઈજી કે છે એવું નથી. એટલા માટે અહીંયા સફેદ દેખાયા કે યમુનાજી હવે જાણે છે કે હું કલિંદ પર્વત ઉપરથી મારા પ્રિયતમ મારા પતિને ત્યાં હું જવાની છું, હું ત્યાં જઈ રહી છું. એટલે મુખ ઉપર જે પ્રસન્નતા છે, મુખ ઉપર જે હાસ્ય છે, એ હાસ્ય એ સફેદ સ્વરૂપે યમુનાજીમાં દર્શન આપી રહ્યું છે. એવું અહીંયા ઉજ્જવળ શબ્દને શ્રી ગુસાઈજી મહારાજ એવી રીતે સમજાવે છે. ગુસાઈજી મહારાજ એ પણ કહે છે કે સામાન્ય નદી જેવી આ યમુનાજી નદી નથી. કારણ કે સામાન્ય નદી તો કઈ રીતે બને? સમુદ્રનું જળ શોષાય, વાદળ બને અને પર્વત વચ્ચે આવે એટલે એ નદી બને. એટલે લગભગ બધી નદીઓ પર્વતમાંથી નીકળી આવવા લાગે. ગુસાઈજી કહે છે કે યમુનાજી એવા નદી જેવા નથી. એક વસ્તુ જેમ ગંગાજીને ભગીરથ લઈ આવ્યો હતો એવી રીતે પણ યમુનાજી ભૂગોળ ઉપર આવ્યા નથી. પણ યમુનાજી તો જે સૂર્યનારાયણ આદિનારાયણ સૂર્યના મંડળમાં એમના હૃદયમાંથી પ્રગટ થયેલા છે. એટલે અન્ય નદીઓ કરતા એ કંઈક વિશિષ્ટ છે. અન્ય નદીઓ સાગરને મળે છે, યમુનાજી સાગરને મળતા નથી. અન્ય નદીઓમાં સામાન્ય જળ છે, યમુનાજીનું સામાન્ય જળ નથી. પણ રસાત્મક ગોવર્ધનનાથજીનું જે દ્રવીભૂત રસ સ્વરૂપ છે એ જળ સ્વરૂપ યમુનાજી છે. આમ અહીંયા યમુનાજીના આદિ ભૌતિક સ્વરૂપના પણ જુદા જુદા જે વિભાગો છે એ અહીંયા ગુસાઈજી આપણને બતાવવા માંગે છે. ઉજ્જવલા કેમ થઈ તે પણ આપણે કહ્યું. અને યમુનાજી જ્યારે નીચે આવી રહ્યા છે તો ત્યાં લખ્યું કે ઉજ્જવલ તો ગયા પણ પછી આગળ આવતા વિલાસ ગમનો લસર પ્રગટ ગંડ શૈલો નતા. તો મહાપ્રભુજી જોઈ રહ્યા છે કે યમુનાજી કઈ રીતે પધારે છે. તો યમુનાજીને ભૂતલ ઉપર પધારવાની ગતિને મહાપ્રભુએ બહુ સ્પેસિફિક નામ આપ્યું, વિલાસ ગમનોલ્લસ. એટલે વિલાસ પૂર્ણ ગતિ એ યમુનાજીની છે. અહીંયા વિલાસ પૂર્ણ ગતિ કેમ કહે છે? કારણ કે સામાન્ય રીતે જે સાહિત્ય છે એ સાહિત્ય ગતિ બે પ્રકારની કહી, એક ગજગતિ અને એક હંસગતિ. મહાપ્રભુજી ચાલતા હોય એ ગજગતિ કહેવાય અને સ્વામીજી વગેરે ચાલતા હોય તે હંસગતિ કહેવાય. એટલે ગજગતિ હોય, હંસગતિ હોય. આ જે છે ગતિ એ વિલાસ ગતિ. તો આ યમુનાજીમાં મહાપ્રભુજી ગતિનું દર્શન કરી રહ્યા છે, વિલાસ ગતિ. તેનું કારણ ગુસાઈજી સમજાવે છે કે આપણે શાસ્ત્રોમાં 8 નાયિકાઓ બતાવી છે. 8 નાયિકાઓ બતાવી છે. આપણે ત્યાં જ્યારે શિરડીના સાંટા આપણે કરીએ છીએ પ્રબોધિનીમાં આ 8 નાયિકાઓનો ઉલ્લેખ આપણે કરતા હોય તો કોઈ ડિટેલમાં નથી જતો, પણ ખંડિતા ઇત્યાદિ આપણે તો નાયિકાઓ છે. આપણે ત્યાં ખંડિતાના પદો પણ છે. તો ખંડિતા, વિપ્રલબ્ધા, અભિસારિકા. તો આ બધી 8 પ્રકારની નાયિકાઓ છે. અભિસારિકા નાયિકા એને કહેવાય કે જે પોતાના પતિને પોતાના પ્રિયતમને મળવા બહુ ઉત્સુક હોય અને એટલી બધી મસ્તીમાં હોય, એના નેત્રો ચારે બાજુ ફરતા હોય, હાથ હવામાં ઉછળતા હોય, એટલી બધી મસ્તી હોય કે એને બીજું કંઈ ભાન ના હોય. એટલે એ જેની ગતિ છે આજુબાજુ બધું ભૂલીને હાથ ઉછાળતી ચારે બાજુ દ્રષ્ટિ લોલ ગતિને કરતી એ જે પોતાના પતિ તરફ જતી હોય એ જે નાયિકા અભિસારિકા. તો અત્યારના યમુનાજી પિતૃગૃહેથી પતિગૃહ તરફ જઈ રહ્યા છે. એટલે અભિસારિકાનું સ્વરૂપ અત્યારના યમુનાજીનું છે. એટલે અભિસારિકા નાયિકા બની ગયા છે.
અને માટે જ એમની ગતિ છે એ આવી મદમસ્ત ગતિ બી હાથ ઉલાળતા જતા હોય એમનાથી એવા દર્શન કરી રહ્યા છે. એના લીધે શું થયું? પ્રગટ ઘંટ શૈલો હતા. તો આ તો પર્વતમાળા છે, એમાં કોક ઊંચા પર્વત હોય, કોક નીચા હોય. એટલે ઊંચા પર્વત ઉપરથી નીચે ભૂસકું મારે અને નીચા પર્વત ઉપરથી ઉપર કૂદે તો ભૂસકું મારવા પૂરતું આ ગતિ જે યમુનાજીની વિલાસ ગતિ બની એમાં શું થાય કે એમના પ્રચંડ પ્રવાહમાં એ જે શિલાઓ હતી તૂટી જાય અને એ શિલાઓના જે ભાગ તૂટ્યા હોય એ પણ જળની અંદર બધા ઉછળતા હોય ત્યારે એવું લાગે કે યમુનાજી પોતે પતિગ્રહ જતા હોય ત્યારે બંને હાથમાં મસ્તીથી મોટા ફૂલના તળા લીધા હોય અને મસ્તીથી પોતાના પતિગૃહે જતા હોય એવા દર્શન મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે. અને યમુનાજી શાંતિથી જતા નથી, ચૂપચાપ નથી જતા. જેમ આપણા કીર્તનના પુસ્તકમાં છે ને કે હું તો કૃષ્ણની બની ગઈ છું, દંડોરો પેટે છું ગામમાં કે કૃષ્ણની બની ગઈ છું. આ વ્રજભક્તો છે, આમાં શરમ ના હોય એમને પ્રભુને મળવામાં. હા, આપણે ત્યાં કીર્તન એવું છે કે મેં તો દંડોરા પેટુંગી કે હું કૃષ્ણની થઈ ગઈ છું. એમ અહીંયા યમુનાજી શાંતિથી નથી જતા કે કોઈને ખબર ના ફેલાવ હું ગુપચુપ જતી રહું, પણ સબોધ નથી દંતુરા. અવાજ કરતા કરતા યમુનાજી જાય છે, પણ દંતુરા, દંતુરા એટલે ભાવ. આપણે જયારે એકદમ રોમાંચ થાય ત્યારે આપણા રોમ કેવા ઉભા થઈ જાય છે, તો આને દંતુરા કહેવાય. તો હવે પોતાના પ્રિયની પાસે જવાથી જે રોમાંચ અનુભવે છે એ રોમાંચ, અને બીજો અર્થ ગોસાઈજી કહ્યો છે ઘોષ એટલે વ્રજ, ઘોષ એટલે વ્રજ. તો યમુનાજી કહે છે કે હવે હું ઘોષ વ્રજ તરફ જઈ રહી છું, એટલે જે રોમાંચ થઈ રહ્યો છે એ જે રોમાંચ થયો છે એ હવે અવાજ, કલકલ કરતો અવાજ એ યમુનાજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. અને આ રીતે જ્યારે યમુનાજી અવાજ કરતા કરતા ઊંચા પર્વત ઉપરથી નીચે, નીચેથી ઉપર, એ રીતની જે ગતિ વિલાસ ગતિ કરે છે, મહાપ્રભુજી કહે છે કે આ ગતિ કેવી છે? સમધિ રૂઢ દોરકતમાં, દોરકતમાં દોરમાં એટલે હિંડોળામાં બિરાજ્યા હોય યમુના જેવું લાગે. કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે લગ્ન થાય ત્યારે જે પત્ની છે એને પાલખીમાં બેસાડીને લઈ જવાનો રિવાજ હતો. અત્યારના આ પ્રસંગ પાછો ચાલુ રિવાજ થયો છે થોડા થોડા સમય માટે, એવું આપણે જોવા મળે છે, પણ પાલખીમાં બેસીને લઈ જતા હોય છે. તો અત્યારના દર્શન એ કરી રહ્યા છે મહાપ્રભુજી કે અત્યારના યમુનાજી હવે પતિગૃહે જઈ રહ્યા છે, તો એ જાણે પાલખીની અંદર સવાર થઈ રહ્યા છે. એમની સંખ્યા પાલખીમાં જઈ રહી છે, એટલે ઊંચે નીચે જે પ્રવાહ થઈ રહ્યો છે એ પેલી પાલખી ઊંચી નીચે થતી હોય, પાલખીમાં આરૂઢ હોય યમુનાજી, એ પ્રકારના દર્શન અત્યારના શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને આવા યમુનાજી માટે કહ્યું મુકુંદ ગતિ. તો આજે વિલાસ ગતિ અભિસારિકા અને દોડી રહ્યા છે પોતાના પ્રિયતમને મળવા માટે. પેલા ઝાંઝર ઝબકતા હોય ને એના જેવું આપણને લાગે, લોડા લેતા હોય એવું લાગે. તો આવી રીતે મુકુંદ ગતિ વર્ધિની. તો યમુનાજી આ રીતે જે મુકુંદ ભગવાન છે એ મુકુંદ ભગવાનમાં જે રતિ છે એ રતિનું વર્ધન કરે છે. મુકુંદ ભગવાનમાં પ્રેમનું વર્ધન અહીંયા યમુનાજી કરી રહ્યા છે. ગુસાઈજી મહારાજ એ પણ સમજાવે છે એટલે મહાપ્રભુજી યમુનાજીને અહીંયા પદ્મબંધો સુતા એ રીતે બતાવે છે. તો અહીંયા શા માટે પદ્મબંધો સુતા થયો? તો પદ્મ એટલે કમળ, કમળનો બંધુ એટલે મિત્ર કોણ? કમળનો મિત્ર કોણ? કમળનો મિત્ર સૂર્ય. કારણ કે સૂર્ય ઉગે તો જ કમળ ઉગે ને, એટલે કમળનો મિત્ર સૂર્ય બને. અને સૂર્ય કેવા છે? સૂર્ય રસાત્મક છે. કારણ કે એમાં આધ્યાત્મિક સ્વરૂપમાં 3 ભેદ છે. આદિનારાયણ બિરાજે છે એટલે સૂર્ય એ રસાત્મક છે. અને એ સૂર્ય રસાત્મક હોવાથી જે કમળ ખીલ્યું છે એ પણ કેવું છે? રસાત્મક છે. અને ઠાકોરજી પણ કેવા છે? રસાત્મક છે. એટલે રસાત્મક સૂર્ય, રસાત્મક કમળ અને રસાત્મક સૂર્યના જે દીકરી છે એ પણ કેવા બન્યા? રસાત્મક પ્રભુ પણ રસાત્મક. એટલે રસાત્મક પ્રભુ ભ્રમર બનીને આ જે કમળ છે એની આજુબાજુ મંડરાયા કરે છે. માટે અહીંયા મહાપ્રભુજી પદ્મ બંધો સુતા કહ્યું કે કમળના મિત્ર સૂર્યની સુતા એવા યમુનાજી
મુકુંદમાં રતિનું વર્ધન કરી રહ્યા છે. તો આપણે આ બીજા શ્લોકને બહુ હવે લંબાણમાં હું આજે જતો નથી. તો અહીંયા જે 8 ઐશ્વર્ય ગુસાઈજીએ ગણાવ્યા એમાં બીજું ઐશ્વર્ય ગણાયું કે મુકુંદ રતિવર્ધિની, મુકુંદ ભગવાનમાં રતિ વધારનારા એટલું નહીં પણ મુકુંદ ભગવાન પણ પોતાના ભક્તોને રતિ વધારે, એ આ બીજો ઐશ્વર્ય અહીંયા ગુસાઈજી બતાવે છે. તો એને આપણે નાનાલાલ કવિના કીર્તનમાં આપણે ગુજરાતીમાં ગઈએ, માં સૂર્ય મંડળ છોડીને. અને આ જે બીજા શ્લોકમાં 41 પદોમાંથી એક પદ એ આપણને વ્યુસા બતાવશે. સાથે બધા બોલ સમજાવશે. ત્રીજા શ્લોકની અંદર મહાપ્રભુજી જોઈ રહ્યા છે
કે યમુનાજીનો જે ભૂમિગત પ્રવાહ છે એ પ્રવાહ કેવો છે એનું વર્ણન કર્યું. એટલે પ્રથમ શ્લોકમાં જે પ્રાગટ્ય છે ગોલોક એનું દર્શન છે. બીજા શ્લોકમાં જે પાત થઈ રહ્યો છે ગોલોકમાંથી ભૂતલ ઉપર તેનું દર્શન છે. અને ત્રીજા શ્લોકમાં જે ભૂમિગત પ્રવાહ છે યમુનાજીનો તેના દર્શન શ્રી મહાપ્રભુજી કરીને આપણને કરાવી રહ્યા છે. ત્યાં આપ આજ્ઞા કરે છે કે યમુનાજી પધાર્યા છે. કેમ પધાર્યા છે? ક્યાં પધાર્યા છે? ભૂમિ ઉપર પધાર્યા છે. પણ કેમ પધાર્યા છે? તો પૃથ્વીને પવિત્ર કરવા માટે યમુનાજી પધાર્યા છે. અને આ વખતે વિવિધ પ્રકારે એ ગાતા હોય, અવાજો કરતા હોય એવો અવાજ સંભળાઈ રહ્યો છે. અને આ માટે એ આકાશમાંથી કલિંગ પર્વત ઉપર થઈને પૃથ્વી ઉપર એ પધારે છે. આ વખતે કિનારા ઉપર એ પોપટ છે, મોર છે, હંસ છે વગેરે પક્ષીઓ ત્યાં દેખાય છે. અને એમની પ્રિય સખી જેવા આ પોપટ, હંસ, મોર વગેરે પક્ષીઓ હોય એવું મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે. અને આ એમની સખીઓ એ યમુનાજીની સેવા કરી રહ્યા છે. પછી તરત પછી કંકણ તો જળમાં ઉડતા જે મોજા છે એ હાથમાં પહેરેલા કંકણ એના જેવા અત્યારના જોઈ રહ્યા છે. અને પ્રગટ મૂર્તિકા વાર્તા તો કિનારાની જે ચમકતી રેતી છે એ પેલા ધારણ કરેલા કંકણોમાં મોતી હોય એની જેમે ચમકી રહ્યા છે. અને નિતંબ તટસૌંદર્ય તો યમુનાજીના બંને કિનારા નિતંબ એ પણ છે, બંને કિનારા નિતંબ છે. અને આવા સુંદર શ્રી યમુનાજી નમત કૃષ્ણ પ્રિય પ્રિયા એ કૃષ્ણના પ્રિયતમા છે. અને મહાપ્રભુજી કે જેમને હું નમન અથવા તો વંદન કરું છું. તો આ ત્રીજા શ્લોકમાં આપણે ભાવ જોયો કંઈ વિશેષ જો આપણે હુસૈનજીને એના આચાર્યની કૃપાથી જોઈએ તો ભુવન પાવની અધિકતા. તો ગોલોકથી એ જે પધાર્યા છે તો ઉલ્લેખ એવો મળે પુરુષોત્તમની લેખવાળા પોતાની ટીકામાં લખે છે કે 7 દ્વીપ અને 7 સમુદ્રને ભેદીને યમુનાજી જે પધારી રહ્યા છે એ બધાને પાવન કરવા માટે જ ભૂતલ ઉપર પધારી રહ્યા છે એવું અહીંયા એ કહી રહ્યા છે. અને આવો ઉલ્લેખ એ પદ્મપુરાણમાં છે. એટલે 7 દ્વીપને 7 સમુદ્રને ભેદીને રસ્તામાં જેટલા સ્થળો આવ્યા એ બધાને પાવન કરતા 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 યમુનાજી પધારે છે. પદ્મપુરાણમાં આ બધું કહ્યું છે. જો યમુનાજીના નિત્યના પદો જોઈએ એમાં પણ એક ઉલ્લેખ જોવા મળે છે પરમાનંદાસીના પદમાં કે પદ્મ પુરાણ કથા ભૂમિ પ્રતિ વરાહ કહે. એટલે જે વખતે વરાહ પૃથ્વીને ઉદ્ધાર કરીને લાવ્યા, કારણ કે હિરણાક્ષ પૃથ્વીને લઈ ગયો હતો અને વરાહ ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને પોતાના દંતસુર ઉપર પધરાવીને લાવતા હતા. સમુદ્રમાંથી કાઢીને પધરાવી હતી યમુનાજીના કિનારા ઉપર. પણ રસ્તામાં થાક ન લાગે, કારણ કે યમુનાજીને પૃથ્વીને બહુ ક્લેશ થયો છે. એટલે પેલો થાક ન લાગે, રસ્તામાં કંઈક વાતો કરતા કરતા જઈએ તો સમય પસાર થઈ જાય, થાક ઓછો લાગે. એટલે એ માટે વરાહ ભગવાન પણ યમુનાજીની આ કથા પદ્મ પુરાણમાં જે છે એની કથા કરી છે. એનો ઉલ્લેખ અહીંયા આપણને જોવા મળે છે. અને બીજો એક વધારે વિચાર આપણે કરીએ તો આપણા બધા જે શરીર છે એ પંચમહાભૂતના છે. અને પંચમહાભૂતના શરીરો એ બધા અપવિત્ર કહેવાય, પ્રભુની સેવા લાયક હોતા નથી. પણ યમુનાજીની કૃપાથી આપણા પંચમહાભૂત પૈકીનું જે પૃથ્વી જે તત્વ છે એ યમુનાજી પાવન કરી રહ્યું છે કે જેનાથી આપણે ઠાકોરજીની સેવામાં થઈ શકે. તો આમ ભુવન પાવની યમુનામાં કોને કોને પવિત્ર કરે છે એનો ઉલ્લેખ અહીંયા બતાવે છે. અને ત્યાં પછી કે છે કે અનેક સ્વનયની પ્રિયાભી જીવ સેવિતા. તો યમુનાજી જે પધારી રહ્યા છે ત્યારે એમની સખીઓનું વર્ણન કર્યું. કોણ છે? તો આજુબાજુ જે પક્ષીઓ છે તેમાં 3 પક્ષીઓનું વર્ણન કરેલું દેખાય છે.
શુક, મયુર અને હંસ. આદિ બી તો છે જ, એટલે 3 સિવાય પણ બીજા પક્ષીઓ છે, પણ આ 3 પક્ષીઓનો જિક્ર મહાપ્રભુજી કેમ કરે છે? આવું ગુજરાતી સમજાવે આપણને. બધા ઘણા પક્ષીઓ છે, પણ શુક, મયુર અને હંસ એ શા માટે? તો યમુનાજી જ્યારે પિતાના ઘરેથી હવે જ્યારે સ્વસુર ગૃહે આવી રહ્યા છે, ત્યારે સ્વસુર ગૃહમાં પણ જે સ્ત્રીઓ હોય એ પણ સામે લેવા માટે આવે ને, વેલકમ કરવા માટે આવે ને, એટલા બધી સખીઓ છે. તો એ યમુનાજીને સત્કાર કરી રહી છે. કઈ રીતે? તો જે પોપટ છે, શુક છે, પોપટ છે, એ મીઠું મીઠું બોલે છે. મયુર છે એ સોળ કળા કરીને નૃત્ય કરે છે, અને હંસ છે એ પોતાની મસ્ત ચાલ ચાલી રહ્યો છે. ગુસાઈજી કહે છે કે અહીંયા જે પોપટ જે બોલ્યો, મીઠું મીઠું બોલ્યો, એ એની વાચિકી સેવા છે. કારણ કે કાયિક સેવા, વાચિક સેવા અને માનસિક સેવા 3 પ્રકારની સેવા આપણે ત્યાં બતાવી છે. તો પોપટનું આ જે બોલવું છે એ વાચિક સેવા છે. સાત્વિક ભક્તોનો પ્રકાર ગુસાઈજી એને સમજાવે છે. ત્યાર પછી જે મોર છે એ નૃત્ય કરે છે, તો આ એની કાયિક સેવા છે. કાયિક સેવા છે. આ રાજસ ભક્તો યમરાજીની સેવા કરી રહ્યા છે. અને હંસ છે એ તો મસ્ત ચાલ, પોતાની મસ્તીમાં જો ત્યારે મસ્ત ચાલ ચાલે, આ માનસી સેવા છે. એટલે આ તામસ ભક્તો છે. તો આ 3 પ્રકારના ભક્તરૂપી સખીઓ એ યમુનાજીને અહીંયા આવી છે બનીને, અને જુદા જુદા પક્ષીઓ પણ ત્યાં છે, જેના પણ ભાવ અલગ અલગ છે. હવે આ જે મહિનો આપણો જે વદ પક્ષ ચાલુ થયો ને, તો તમે કીર્તન કરો એટલે કહું છું કે જેઠ વદ એકમથી સુહારાગ શરૂ થાય. સુહારાગ શરૂ થાય. જો પુષ્ટિમાર્ગ કેટલો બધો સાયન્ટિફિક છે, કારણ કે હવે વર્ષા ઋતુ આવશે, એટલે વર્ષા ઋતુના રાગો પણ જુદા, ઉષ્ણકાળના રાગો પણ જુદા. ઉષ્ણકાળમાં સારંગ વગેરે રાગો આવે, અને વર્ષા ઋતુમાં મેઘ, સારંગ વગેરે આવે. પણ જો તમે એકાએક પરિવર્તન કરો તો એ પ્રવૃત્તિ સહન ન થાય. એક લૌકિક દ્રષ્ટાંત આપું. તમે સૂઈ ગયા છો, ઘસઘસાટ ઊંઘો છો, અને કોઈ આવીને તમારું ઓઢેલું ખેંચે કે તમને ઢંઢોળે, તો તમને સુખ લાગે કે દુઃખ લાગે? એમ આપણા પુષ્ટિસ્થ પ્રભુ એટલા બધા કોમળ છે કે આ બધું પરિવર્તન છે ને, કારણ કે હંમેશા સંધિકાળ એ હંમેશા સંધિકાળ બહુ દુઃખદ હોય. સંધિ પીરિયડ એ હંમેશા દુઃખવાળો હોય. એટલે તમે એકદમ ગરમીની અંદર તમે સારંગ ગાઓ એટલે ઠંડક પ્રભુને આપતા હો. આ પછી વરસાદ ચાલુ થાય એટલે થોડી ઉષ્ણતા ચાલુ થતી હોય, તો એકદમ પ્રભુથી આ ફેરફાર સહન ન થાય. એટલે ગુસાઈજીએ જે પ્રકાર ગોઠવ્યો એમાં ધીરે ધીરે ઉષ્ણકાળના રાગ તરફથી ધીમે 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 તમે વર્ષાકાલીન રાગો તરફ જાઓ. એટલે જે આ સુહારાગ છે એ સુહારાગ એ સંધિકાલીન રાગ છે, કે ઉષ્ણકાળ એ હવે જઈ રહ્યો છે અને વર્ષાકાળ આવી રહ્યો છે. એટલે સંધિનો રાગ એ આ સુહાને સુધરાય, અને સોરઠ પણ આવશે હવે પછીથી. તો આજે પોપટની વાત નીકળી એટલે મને સુહાર યાદ આવ્યો કે કઈ રીતે આ બધી સખીઓ યમુનાજીને, સ્વામીજીને, ઠાકોરજીને સેવામાં મદદરૂપ થાય છે. સોને ચોચ મઢાવું શોભા તેરી સોને, સોને ચોચ મઢાવું શોભા તેરી સોને, ઇતનો સંદેશો प्राण प्यारे को कहत मैं तब बहुत रिझाऊं सुबह तेरी सो. તો આ બધા જે પક્ષીઓ સખીઓ છે, આવી રીતે યમુનાજીના તીરમાં એમની સખીઓ પણ ઠાકોરજીને, સ્વામીજીને એમની લીલામાં ઉપયોગી છે. આ યમુનાજીનું મહત્વ અહીંયા મહાપ્રભુજી આપણે આગળ કહી રહ્યા છે કે યમુનાજી તો
સેવામાં તત્પર છે, પણ એમની સખીઓ પણ આ રીતે યુગલ સ્વરૂપની સેવામાં તત્પર છે. પછી તરંગ પૂજ કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા. તો યમુનાજી ની પૂજા થઈ, કારણ કે આપણે આદિદૈવિક સ્વરૂપ જોયું તો આદિદૈવિક સ્વરૂપમાં પૂજા હોય, તો યમુનાજીની પૂજા હોય તો યમુનાજીમાં જે તરંગો છે એ તરંગ જ યમુનાજીની પૂજા છે. અને પ્રકટ મુક્તિકા બાલુકા, તો ગુસાઈજી કહે છે કે જે લોકોની દ્રષ્ટિ એ હજી દૈવી થઈ નથી ને, એમને યમુનાજીના તટના રેતીકણો એ રેતીકણ જેવા લાગે છે, પણ હકીકતમાં એ રેતીકણ નથી. જે યમુનાજીના તરંગ જે ભૂજા બની ગયા ને, એ ભૂજા એ રેતી સ્વરૂપે પથરાયેલું તમને દેખાય છે. અને એમાં જે કંકણ ધારણ કર્યા છે એ કંકણમાં મોતી છે, અને એ મોતીના દર્શન એ મહાપ્રભુજી અત્યારના કરી રહ્યા છે. રેતીના કણો નથી, પણ એ મોતી છે. આપણે ત્યાં ઉચ્ચકાલમાં ઠાકોરજી મોતીના શણગાર ધરે છે. વચ્ચે જ આપણે કયા મોતીના દર્શન કર્યા હતા ઠાકોરજીની? હા, ના બીજું કઈક નામ હતું, મોતીનું નામ કંઈક બીજું હતું, નામ ભૂલી ગયું. પણ એના આડબંધ આપણે શ્રીનાથજી ધારણ કરેલો જોયો હતો, પણ એનું નામ ભૂલી ગયું. બહુ સ્પેસિફિક નામ એનું હતું, અત્યારે ભૂલી ગયો છું. પણ આ મોતીના શણગાર નું આ એટલે અહીંયા જે આદિદૈવિક જે સ્વરૂપ છે એ આદિદૈવિક સ્વરૂપ, પણ અહીંયા ઉષ્ણકાલીન, કારણ કે આગળ આપણે પુષ્પના દર્શન પણ કર્યા, એટલે પુષ્પ પણ યમુનાજીમાં છે, તો પુષ્પના અલંકારો પણ ઉષ્ણકાળમાં ઠાકોરજીને આપણે ધરીએ અને આ મોતીના અલંકાર ધરીએ. તો આ જે બે શ્લોકો છે એમાં યમુનાજીના ઉષ્ણકાલીન, ઠાકોરજીના ઉષ્ણકાલીન જે શણગાર છે ને એનું દર્શન અહીંયા કર્યું છે ગુસાઈજી પુરુષોત્તમની લેખવાળા અને શરીરાય કર્મ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. પણ હવે પ્રસંગ એવો બનેલો કે એક જગ્યાએ આવી રીતનો સત્સંગ ચાલતો હતો, ત્યાં વાત નીકળી કે ભાઈ તરંગો છે તો પૂજા છે, કંકણ ધારણ કર્યા છે, પણ એ કંકણ કોણ? તો પછી તરંગ જો પૂજા હોય તો કંકણ કોણ બન્યું? પણ અષ્ટસખાઓએ શીખ્યું કે યમુનાજીમાં જે ભ્રમણ જે થાય છે એ ભ્રમણ એ કંકણ છે. પૂજા તરંગ એ પૂજા છે, ભ્રમણ થાય છે એ કંકણ છે. અને જે પેલા મોતી છે, મોતી નથી પણ ખરેખર એ કંકણમાં ચમક, રેતી નથી પણ ખરેખર એ કંકણમાં ચમકતા મોતી છે. આવા દર્શનના તરંગ પૂજે કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા એનું આપણે આ દર્શન કર્યું. અને નિતંબ અને સુંદરી તો યમુનાજીના બંને વિશાળ તત્વો છે, એમના નિતંબ જેવા છે. અને કંકણ ધારણ કર્યા એટલે જે સૌભાગ્યવતી સ્ત્રી હોય અને એ પોતે પોતાની કટી ઉપર બે હાથ ધરીને કંકણ ધારણ કર્યા હોય, સૌભાગ્યનું ચિહ્ન, એ સ્વરૂપે અત્યારના દર્શન આપી રહ્યા છે. અને આ દર્શન ઠાકોરજીને ખૂબ ગમ્યા, એટલે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ તુર્ય પ્રિય. એટલે યમુનાજીના આ દર્શનથી ઠાકોરજીને પણ ખૂબ આનંદ થયો છે, માટે યમુનાજીને કૃષ્ણ તુર્ય પ્રિય કહ્યું. તો આવી રીતે પૃથ્વીને પાવન કરવા, દૈવી જીવો ને પ્રભુલાલ બનાવવા આ જે ત્રીજું ઐશ્વર્ય છે આ શ્લોકમાં દર્શક શ્રી મહાપ્રભુજી આપણને કરાવી રહ્યા છે. એનો આપણે કવિ નાનાલાલની પંક્તિઓ ગાઈશું. સુખમોર સર
અને આ જે ત્રીજો શ્લોક છે એને અનુસંધાનમાં 41 પદોમાંથી પણ આપણે જોઈ લઈએ. એની ચરમ સીમા જો જોવી હોય તો આ ચોથા શ્લોકની અંદર જોવા મળે છે. કારણ કે આ શ્લોક યમુનાજીને તો લાગુ પડે છે, પણ સાથે સાથે આ શ્લોક ઠાકોરજીને પણ એટલો જ લાગુ પડે. તો આપણે પહેલા ગુજરાતી ટ્રાન્સલેશન જોઈ લઈએ કે મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે. તો મહાપ્રભુજી યમુનાજીને કહી રહ્યા છે કે હે યમુનાજી, અનંત ગુણ ભૂષિત આપ ભૂષિત છો, આપ શોધી રહ્યા છો, પણ કઈ રીતે? અગણિત ગુણોથી તમે શોધી રહ્યા છો. શિવ વિરંચી દેવ સ્તુતે. તો શિવજી વિરંચી એટલે બ્રહ્મા
વગેરે દેવો એ તમારી સ્તુતિ કરી રહ્યા છે. ઘના ઘનની બે સદા ગુરુ પરાશરા વિષ્ણુદેવ. તો ઘના ઘનની બે તો જે વાદળ, પાણી ભરેલા વાદળો જેવા મેઘશ્યામ હોય એવું તમારું વર્ણ પણ મેઘશ્યામ છે. અને જળમાં ભરેલા વાદળો જેવા તમે દેખાઈ રહ્યા છો. ધ્રુવ પરાશરા વિષ્ણુદેવ. ધ્રુવજીને અને પરાશરને જે ઈચ્છિત જોઈતું હતું તેને આપનારા તમે છો. વિશુદ્ધ મથુરા નટે સકલ ગોપ ગોપી ભીતે. તો બધા ગોપીજનો અને ગોપીઓ તમને વીંટળાયેલા છે અને એ રીતે મથુરાના વિશુદ્ધ કિનારા ઉપર તમે બિરાજો છો. અને તમે કૃપા જગદી સંસ્કૃતે, તમે કૃપાના સાગર છો. માટે મમ મન સુખમ ભાવય. માટે તમે મારા મનને સુખ આપે એવું કંઈ કરો. એટલે મારા મનમાં તમે બિરાજો આવી વિનંતી શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. તો અહીંયા તમે જુઓ અનંત ગુણથી પૂજિત ઠાકોરજી પણ છે. બ્રહ્મા અને શંકર વગેરે દેવો પણ કોની સ્તુતિ કરે છે? ઠાકોરજીની જ કરે છે. ઘન વાદળો મેઘશ્યામ જેવા ઠાકોરજી છે. હવે વર્ષા ઋતુના પદમાં આવશે, તુમ ઘન સે ઘનશ્યામ ગર્વ જાય અનંત જાય બરસે. તો ભગવાનનો સ્વભાવ પણ ત્યાં બતાવી દીધો કે આમ ગાજતા ગાજતા આયા પોતાના, પણ વરસ્યા અહીંયા નહીં. જેમાં વરસાદ બીજી જગ્યાએ. તો આવું જે સ્વરૂપ અને સ્વભાવ જે ઠાકોરજીનો છે, તો ઘણા ઘરની બે સદા. તો ઠાકોરજી પણ એવા જ છે. ધ્રુવ પરાશરા વિષ્ણુદેવ. તો ધ્રુવજી ને પરાશરને પણ અભિષ્ટ આપનારા ઠાકોરજી છે. વિશુદ્ધ મથુરા માટે ઠાકોરજી પણ વિશુદ્ધ મથુરા ઘાટમાં બિરાજે છે. સકલ ગોપ ગોપી રૂપે તો વ્રજમાં છે. અને કૃપા જગદી સંસ્કૃતિ, કૃપા તો ધર્મ ઠાકોરજીનો જ છે. ઠાકોરજીના બધા જ ધર્મો છે, પણ એમાં એક જ ધર્મ હોય છે સદા એમની પાસે રહે, અને એ ધર્મ તો કૃપા. અને મમ મન સુખમ ભાવય. તો તમે મારા હૃદયમાં બિરાજો. તો જે છ ધર્મો ઠાકોરજીના છે. કયા કયા છ ધર્મો? ઐશ્વર્ય, વીર્ય. આપણા ભાગવત પરિવારના બધા જ વૈષ્ણવ તૈયાર થઈ ગયા છે. કયા કયા છ ધર્મો? વાહ ભાઈ, તાળીઓ પાડી. આપણે બધાના છ ધર્મોની ખબર છે. એટલે આ છ ધર્મો કઈ જગ્યાએ છે, કઈ રીતે છે, એ ગુસાઈજી મહારાજ સમજાવે છે. તો અનંત ગુણો પૂછ્યું કે અનંત ગુણો, કારણ કે ગુણો એટલા બધા છે કે એવું કીધું કે બ્રહ્માજી વિચાર કર્યો તું ઠાકોરજીના ગુણ લખો. બ્રહ્માજી લખનારા હોય તો એમણે શું કર્યું કે આખી પૃથ્વી હતી ને એ પૃથ્વીને કાગળમાં પરિવર્તિત કરી દીધી. પછી લખવા સાહિત્ય જોઈએ, દરિયો હતો એને ખડીઓ બનાવ્યો, અને પછી એમાં પર્વતો જેટલા હતા એને કાગળ બનાવીને એ દરિયાની અંદર ઓગાળી દીધા. થઈ ગઈ સહી તૈયાર. કલ્પવૃક્ષ હતું એની ડાળી લીધી, એની કલમ બનાવી, અને પછી બ્રહ્માજી લખવા માંડ્યા. પણ કઈ પાર જ ના આવે. આ અનંત ગુણ. તો આવા અનંત ગુણો જે બ્રહ્માજી નથી વર્ણન કરી શકતા એવા ગુણ એ આ યમુનાજીના છે. તો અનંત ગુણ હોવા એ ઠાકોરજીનું ઐશ્વર્ય છે કે તમે ગણી શકતા નથી. પછી કોઈ ચતુરો તો જવાબ આપી દે, કારણ કે બિરબલ બહુ બુદ્ધિશાળી ગણાતો હતો, એટલે એના હિસાબો લોકો બહુ હતા. એના અકબરના દરબારમાં બિરબલ બહુ માનતો, લોકો બહુ હિંસા કરે. એટલે કેમ બિરબલને પાડવો એના જ લોકો બહુ વિચાર કરતા હતા. એટલે એ બધા નક્કી કર્યું કે શું કરીએ આપણે. તો આપણે રાજાને કહીને બિરબલને પૂછો કે આકાશમાં તારા કેટલા છે. બિરબલ પાસે જવાબ અપાવડો કે વાત તો સાચી જ, આ તો રાજા રાજા, આમાં કઈ કહેવાનું ના હોય. દરબાર ભરાયો હતો ને બિરબલના બધા ગુણાગુણા ચાલતા હશે, અને બધા ઉભું થયું મહારાજ બધું ઠીક છે, બિરબલ તો બહુ હોશિયાર છે, બહુ ચતુર છે, પણ હવે અમને ખબર નથી કે આ આકાશમાં તારાઓની સંખ્યા કેટલી છે.
જાપના મને કહો, જાપના કુમારો બિરબલને પૂછ્યું તો બિરબલને ખબર બિરબલ આકાશમાં તારાઓ કેટલા છે? તો બિરબલ હતો મહારાજ 44 કરોડ 44,44,000 44 કોણ ગણવાનો એટલે એ વસ્તુ જુદી છે, એ અનંતની વાત નથી. અહીંયા અનંત એટલે કોઈ ભગવાન બી મારી ન શકે એવા અનંત ગુણો એ ઠાકોરજીના છે. આ ઠાકોરજીનું ઐશ્વર્ય. ત્યાર પછી શિવ વિરંચી દેવા સ્તુતે, તો દેવતાઓ પણ એમાં બ્રહ્મા તો સૃષ્ટિનું સર્જન કરનારા છે, લય કરે છે શંકર, વિષ્ણુ એનું પાલન કરે છે. તો આ બધા દેવતાઓ પણ કોની સ્તુતિ કરે છે? ઠાકોરજીની. તો ભાઈ આપણે જે વધારે શક્તિશાળી હોય એની આગળ ઝુકવા જઈએ કે બીજા કોઈની પાસે જઈએ, સરેન્ડર કરી દઈએ ને, તો આ દેવતાઓ ગમે તેટલા શક્તિવાળા હોય પણ કોની સ્તુતિ કરે છે? કૃષ્ણની કરે છે. એટલે કયો ધર્મ થયો? બીજો ધર્મ થયો. ઐશ્વર્ય બીજી, યશ ઘના ઘનની ભેસગા. તો યશ કોનો કહેવાય? જે દાન આપે તેનો યશ કહેવાય. તમારો આ કોઈ યશ દે કરો, હમણાં શેઠ પરિવાર 10 લાખનું દાન કરી તો કોનો યશ ગાય? શેઠ પરિવારનો યશ ગાય. એટલે હંમેશા જે યશ છે એ તમે કંઈક સમાજને આપો છો એના પર યશ ધર્મ છે. તો આ જે વાદળો છે એ વાદળો જે કૃપા વરસાવી રહ્યા છે ઉત્તર ઉપર, એમ ઠાકોરજી પણ જે કૃપા કરી રહ્યા છે, માટે આ યશ ધર્મ અહીંયા બતાવ્યો છે. ત્યાર પછી બતાવ્યું ઐશ્વર્ય વિજય યશ શ્રી ધર્મ. તો શ્રી ધર્મ ધ્રુવ પરાશરા વિષ્ણુ, ધ્રુવજી અને પરાશરને પોતાને જે જોઈતું હતું તે આપ્યું. હવે આ બધા જ ધર્મો જે છે ને એ વેણુગીતનો જો આપણે વિચાર કરીએ તો વેણુગીતમાં ઠાકોરજીના 6 ધર્મોનું દર્શન શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કરાયું છે કે વેણુગીતની અસર કોના ઉપર થઈ, કઈ રીતે થઈ? તો સૌથી પહેલા જે અસર થઈ છે એ હરણીઓ ઉપર થઈ છે. તો હરણીઓ જે છે એ આવે છે ને ઠાકોરજી વખતે વિચિત્ર વેશ ધારણ કરે છે. વિચિત્ર વેશ એટલે ખરેખર જોવા જઈએ તો માએ જે વેશ પહેરાવ્યો છે ને એ પ્રભુએ ધારી દીધો છે અને નવો વેશ ધરી રહ્યા છે. એ જે જંતર છે ને એ દર્શન એમ કહી શકાય કે નિરાવરણ, એ દર્શન હરણીઓ કરી રહી છે. અને ઠાકોરજીને પણ હરણીઓને જોઈ એમના નેત્રો જોયા અને ઠાકોરજીના ઘરમાં વિરાજતા ગોપી જનો યાદ આવ્યા. એટલે આવો જશે એટલે મહાપ્રભુ સમજાવે છે કે હરણીઓ પોતાના નેત્રો દ્વારા ઠાકોરજીનું પૂજન કરી રહ્યા છે અને ઠાકોરજી એ હરણીઓના નેત્રોને જોઈને ગોપીજનોનું સ્મરણ કરી રહ્યા છે, એટલે પૂજા કરી રહ્યા છે. એટલે મહાપ્રભુ કહે છે કે સ્વામીને પણ પૂજા એનો ધર્મ જો શીખવનાર કોઈ હોય તો આ હરણીઓ છે. તો આ ઐશ્વર્ય ધર્મ કે આપણે બધા તો ઠાકોરજીને પૂજીએ પણ મૂળ લોકો પણ ઠાકોરજીને પૂજે છે. આ ઐશ્વર્ય ધર્મ વેણુગીતમાં બતાવ્યો છે. ઐશ્વર્ય વિજય ધર્મ તો આકાશમાં જે સ્ત્રીઓ દેવાંગના હતી સાથે પોતાના પતિ છે છતાં પણ વેણુના સાંભળીને પોતાની અવસ્થાને ભૂલી ગયા છે. આ વિજય ધર્મનું દર્શન મહાપ્રભુ કરાવે છે. યશ ધર્મ તો પેલી ગાયો એના વાછરડા દૂધ પી રહ્યા છે, ગાયો ઘાસ ખાઈ રહી છે. જ્યારે નાદ સાંભળ્યો, દૂધ પીવાનું બંધ કરી દીધું વાછરડાએ, ગાયોના કોળિયા મોઢામાં રહી ગયા. તો ભૂખ્યા પશુઓ છે પણ ખાવાનું ભૂલી ગયા ના સાંભળીને. આ પ્રભુનો યશ ધર્મ છે. આપણે લૌકિક રીતે પણ વિચાર કરીએ તો ક્લાસની અંદર ગમે તેટલા બોર થયા હોય, આગળના ટીચરો માથું પકવીને જતા રહ્યા હોય, પણ એક ટીચર એવો આવે કે 3 ક્લાસનો આપણો જે છે ખૂબ બધો ઉતારી દે. એટલે પેલા આટલા બધા ભૂખ્યા છે પણ ખાવાનું ભૂલી ગયા છે. આ ઠાકોરજીના વેણુનાથનો યશ ધર્મ ત્યાં બતાવ્યો. પછી શ્રી ધર્મ તો પેલા પક્ષીઓ ઝાડ ઉપર છે, એ પક્ષીઓ એ ઋષિઓ છે અને આવ્યા છે. સામે ભોજન છે, ફળ છે, પણ એ જો ખાવા જાય તો વેણુનાથ
જગન્નાથના સંભળાયેલા આંખો વીંચીને સાંભળી રહ્યા છે. મહાપ્રભુજી કહે છે કે ખરેખર સ્વામી ઉપર હોય અને સેવક નીચે હોય. જ્યારે અહીંયા સ્વામી નીચે છે અને સેવક ઉપર છે. અને જ્યારે સ્વામી ભોજન કરતા હોય ત્યારે વીણાનાદ થતો હોય. આજે જો નાથદ્વારમાં પણ જાઓ તો રાજભોગના મંગલા પહેલા ઠાકોરજી ત્યારે વેણુનાદ પહેલા વીણાનાદ થતો હોય છે. એટલે ઠાઠ રાજાશાહી ઠાઠ છે ને એનો એક પ્રકાર છે. તો રાજા હોય ત્યારે આ બધું વાગતું. અહીંયા તો પેલા પક્ષીઓ છે વેણું એ જાણે કે પેલા રાજા મહારાજાઓ ભોજન કરતા હોય અને વીણા વાગી રહી હોય એ પ્રકારનો અવાજ ઉભો કરી રહ્યા છે. તો ઠાકોરજી છે એના જ જેવી શોભા પોતાના સેવકોની જે મહાપુજીએ સુબોધમાં લખ્યું છે સેવકા તાદૃશ યદા, જેના સેવકો પણ પોતાના સ્વામી જેવા છે એ અહીંયા મહાપ્રભુજી શ્રી ગુણને પ્રગટ કરે. સેવકા તાદૃશ યદા, તો આ શ્રી ગુણ અહીંયા શ્રી ગુણ જે બતાવ્યો કે શ્રી ગુણ આ રીતે બતાવ્યો કે પ્રભુ પરાશરા ભીષ્ટને. એટલે સેવકો જ એટલા બધા અત્યારના મહાન બની ગયા છે. યમુનાજીના તટ ઉપર ધ્રુવ અને પરાશર ધ્રુવની કથા તો આપણે બધા જાણીએ છીએ કે એ ધ્રુવને ચતુર્ભુજ ભગવાન મધુવનિયા ભગવાન પ્રાપ્ત થયા હતા અને ધ્રુવનું જે અત્યંત સ્થાન છે મળ્યું છે તો ધ્રુવનું અભિષ્ટ કર્યું છે. પરાશરને પણ જો વિચારીએ તો વ્યાસજી આપણને પ્રાપ્ત થયા, એના દ્વારા ભાગવત પ્રાપ્ત થયું. પરાશરને આપણે યાદ કરીએ એટલે ઓછા છે, પણ યમુનાજીનો તટ હતો માટે આ શક્ય બન્યું છે. તો આ શ્રી ધર્મ છે વિશુદ્ધ મથુરા તટે. તો હવે ઘણા લોકો એવું માને છે કે યમુનાજીના લીધે મથુરા વિશુદ્ધ બની, આવું ઘણા વિચારે છે. પણ ગુસાઈજી ના પાડે છે. ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભાઈ ઠાકોરજીએ જે વખતે શ્રુતિઓ ટાંકી છે, ગુસાઈજી પોતાને ટીકા કે તસ સૃષ્ટવા તદેવાનું પ્રાવેશ, પ્રભુએ રચના કરી અને પ્રભુ પોતે પ્રવેશ કર્યો છે. એટલે પ્રભુએ જે સર્જન કર્યું ને પ્રભુ એમાં પ્રવેશ કર્યો એટલે બધી જ વસ્તુઓ કોના જેવી બની ગઈ? પ્રભુ જેવી બની ગઈ. તો મથુરાનું સર્જન કર્યા પછી પ્રભુ મથુરામાં પ્રવેશ્યા છે. એટલે મથુરા પણ ભગવત સ્વરૂપાત્મક જ છે. અને આજે પણ મથુરા ખરેખર તો ચક્ર પર બિરાજી રહી છે. સમગ્ર વિશ્વનો લય છે, મથુરાનો લય થતો નથી. એટલે જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરીને વામન ભગવાન આવ્યા ત્યારે ક્યાં પૃથ્વીને પધરાવી? પણ આગળ પૃથ્વી હતી દંતસ્વરૂપ ઉપર, એટલે ક્યાં પધરાવી? વામન જોઈ શકતો નતો. એટલે વામને પૃથ્વીને એમ પૂછ્યું કે કોઈ જગ્યાએ તને વૃક્ષો દેખાય છે? પૃથ્વી કે વૃક્ષો ક્યાંથી હોય? હું તો જઈ છું સમુદ્રમાં જઈ છું, ભૂમિ ક્યાં છે ત્યાં તને કોઈ જગ્યાએ વૃક્ષો હોય? તો કે ના, તો જો તને કોઈ જગ્યાએ વૃક્ષો દેખાશે. અને જે વૃક્ષો હતા એ ભૂમિ અચલ છે, અખંડ છે. એ મથુરા જ્યાં વિશ્રામ ઘાટ છે ત્યાં જ વામને પૃથ્વીને ત્યાં પધરાવેલી છે. તો એ જે તટ છે એ તો વિશુદ્ધ છે. પણ ગુસાઈજી કહે છે મહાપુરુષ અહીંયા શા માટે આવું લખે છે કે વિશુદ્ધ મથુરા કહે? તો એ જે મથુરા છે ત્યાં રાજાઓ હતા, કંસ વગેરે રાજા હતા. એટલે ત્યાં રાજસીપણું અને તામસપણું બહુ હતું. એટલે જે સાત્વિક ભાવ, ભક્તિ ભાવ જે હોવો જોઈએ એ ત્યાં હતો નહીં. પુષ્ટિ ભક્તિ ત્યાં હતી નહીં. પણ યમુનાજીનો ત્યાં જે સંપર્ક થયો એટલે વિશુદ્ધ મથુરા તટે ત્યાં જે મહાપુરુષ કહેવા એ માગે છે કે મથુરા તો શુદ્ધ હતી જ પણ વિશુદ્ધ બની. એના વે કે હવે એ મથુરા પણ ભક્તિનું દાન કરતી થઈ ગઈ. ત્યાં જે રાજસ્થાન તામસતા હતી એ હવે ત્યાં રહી નહીં. યમુનાજીના ત્યાં સ્પર્શથી ત્યાં પણ સાત્વિકતા આવી ગઈ. એ ભાવ અહીંયા વિશુદ્ધ મથુરા તટનો લેવાનો છે. એટલે અહીંયા જ્ઞાન ધર્મ છે. જેમ ઠાકોરજી મેનુનાથ કર્યું ને યમુનાજી વહેતા હતા અટકી ગયા, તો જે હાલતા હતા તે સ્થિર થઈ ગયા. આ જ્ઞાન ધર્મ છે. તો અહીંયા યમુનાજીનો વિશુદ્ધ મથુરા તટે જ્ઞાન ધર્મ બતાવ્યો છે. અને સકલ ગોપ ગોપી વૃત્તિ, આપણે જે આપણા અંગત હોય એમાં જ રહેવું વધારે ગમે, બીજા બધાને આપણે છોડી દઈએ છીએ. તો આ વૈરાગ્યનું લક્ષણ છે. જેમ પેલું મેઘ હતું, એ મેઘે જોયું કે અંદરના ઉષ્ણકાળ છે, પ્રભુ ગાયો ચરીને શ્રમિક થયા છે. એટલે મેઘે પોતાની પાસે જે કંઈ હતું
એ બધું ઠાકોરજી ઉપર વર્ષા કરીને ઠાકોરજીના શ્રમનું નિવારણ કર્યું. તો આ મેઘમાં વૈરાગ્ય ધર્મ દેખાય. એટલે વેણુ ગીતની અસર મેઘ ઉપર ઠાકોરજીના વેણુ ગીતના વૈરાગ્ય ધર્મને પ્રગટ કરે છે. એમ અહીંયા યમુનાજી પણ માત્ર ગોપ અને ગોપીઓના બિંદુમાં જ રહે છે, બીજા કોઈ સાથે યમુનાજી બિરાજતા નથી. તો બધાને છોડીને માત્ર પોતાના જન પાસે રહેવા વૈરાગ્ય ધર્મ છે એવું શ્રી ગુસાઈજી અહીંયા બતાવે છે. તો સકળ ગોપી એ યમુનાજીનો આ વૈરાગ્ય ધર્મ છે. તો 6 ધર્મ જોયા, તો બાકી શું રહ્યું? 6 ધર્મ પછી ધર્મ બાકી રહ્યા. તો ધર્મી એ કૃપયા સિદ્ધ વર્ગે કૃપા જલદી સંસ્કૃત. કૃપા જલદી, જલદી એટલે સમુદ્ર, કૃપાનો સમુદ્ર. તે કૃપાનો સમુદ્ર ઠાકોરજી પણ છે અને કૃપાનો સમુદ્ર એ યમુનાજી છે. ઠાકોરજીનો કૃપા ધર્મ તમારે જોવો હોય તો દામોદર લીલામાં જોવા મળે. શ્રીમદ ભાગવતના સંસ્કાર કે આંગણીએ બાંધ્યા, માએ પકડવાનો બહુ પ્રયત્ન કર્યો, ઠાકોરજી બંધાયા નહીં. માં શ્રમિક જોયા એટલે ઠાકોરજી કહ્યું, માં મારી શ્રમિક થઈ છે તો મારે બંધાઈ જવું પડે. તો ઠાકોરજી બંધાયા એટલે યશોદાથી ઠાકોરજી નથી બંધાયા. પણ મહાપ્રભુની સુભદ્રીજીમાં લખે છે કૃપયા સિદ્ધ સ્વબંધને. આ કૃપા ધર્મ બીજા બધા ધર્મો ઠાકોરજીમાં પ્રગટ હોય કે ના હોય નિશ્ચિત નહીં, પણ ઠાકોરજી જ્યાં હોય, પુષ્ટિ પુરુષોત્તમ ત્યાં હોય, ત્યાં એક ધર્મ તો સદાય સાથે રહે અને એનું નામ કૃપા. એટલે પુષ્ટિ પુરુષોત્તમ એક એવો પુરુષોત્તમ છે કે જે કૃપા ધર્મને હંમેશા પોતાની સાથે જ રાખીને મહાપુરુષ ગુસાઈજીની ત્યાંથી આપણા ત્યાં બિરાજે છે, આપણા ઘરે બિરાજે છે અને આપણું ગાડું ઘેલું બધું એ અંગીકાર કરે છે. એટલે આ ધર્મી સ્વરૂપ એ છે. એટલે જો દામોદરો ભક્ત વસ્યો એ નામ મહાપુરુષ દસમ સ્કંદમાં પ્રગટ કર્યું છે કે પ્રભુ દામોદર કેમ બન્યા, ભક્તોનો મહિમા ત્યાં ગાયો છે. તો આ પુષ્ટિ પ્રભુની આ ઉભી છે. તો આ ધર્મી સ્વરૂપ જેવું યમુનાજી પણ પોતાના જે ભક્તો જે કંઈ કરતા હોય એટલા બધા કૃપા છે, કૃપાળુ છે કે આપણે શું કરી છે શું નથી કરી શકતા એ કશું માન વિચારતા નથી. કૃપા કરીને આપણને પોતાના જ બનાવી દે છે અને પ્રભુને સોંપી દે છે. એટલે હરિરાય પ્રેરણાએ ગાયું કે ધર્મ સંબંધ જબ હોદયા જીવ કો તબ ઇનકી પૂજા વામ કરકે. કારણ કે વામ પૂજા એ સુકનનું ચિહ્ન છે. દો કરે સોળ કરે જાય પીએ શું કહે અતે હી આનંદ મન નહીં ડૂબે. તો આપણી પાસે યમુનાજી કશું માનતા નથી. તો આ જે યમુનાજી કૃપાળુ છે એ જે કૃપાળુ ભગવાન છે, તો અહીંયા જે ધર્મી સ્વરૂપ યમુનાજીનું છે. તો આ જે ચોથો શ્લોક છે એ ચોથા શ્લોકની અંદર જે ઠાકોરજીના 6 ધર્મો છે એ 6 ધર્મો યમુનાજીમાં છે અને ધર્મી જે ઠાકોરજી છે એ જ ધર્મી દ્રવ્યભૂત સ્વરૂપ યમુનાજીનું છે એવું અહીંયા બતાવે છે. એટલે ઠાકોરજી હવે વિનંતી કરે છે કે હે ભગવાન, તમે હવે મારા મન માટે જે સુખ યોગ્ય હોય મન સુખમ ભાવે, મારા મનને સુખ થાય. અને આપણું સુખ કયું, મારે તમને હવે ક્લેરિફાઈ કરવું, આપણું સુખ કયું? કરોડની લોટરી લાગી હતી, પેલી 4 બકરીવાળી ગાડી આવે તે, એક આપણું વિમાન આવી જાય આપણે ત્યાં તે, કે હેલિકોપ્ટર આપણને લઈ જતા હોય તે, આપણું સુખ કયું? બધા તો એ જ છે તમે કે આપણો સુખ છે ઠાકોરજી, આપણું સુખ છે મને સુખમ. હા, એ તો મને મારા ઠાકોરજી મળે. કારણ કે આપણા માટે તો હરી મળે સોળી નહીં, હરી મળે તે દિવસ નીકો. અને અત્યારના તો આપણે પણ અતિ નીકો છે કારણ કે હરિભક્ત આવ્યા છે. હા, હરિભક્ત આવ્યા છે, હરિભક્ત આવ્યા જ જુઓ એટલે હરિભક્ત આવ્યા છે એટલે અતિ નીકો. એટલે આપણા માટે તો આ દિવસ આજે અતિ નીકો છે. તો આવું શું એ યમુનામાં તમને પ્રાપ્ત કરાવો, એ યમુનાજીને વિનંતી કરી અને આ ભક્તને મોકલી આપે. આપણા મનમાં જે સુખ હતું એ યમુનાજી કર્યા. તો આટલા બધા કૃપાળુ એ યમુનાજી છે. તો અહીંયા જે ઐશ્વર્ય પ્રગટ કર્યું છે
તો યમુનાજીનું સ્વરૂપ છે એ ઠાકોરજી સમાન જ છે. આપણે પહેલો શ્લોક કહ્યું ને સ્મરણ પીતું, તો યમુનાજીને જોઈને આપણે સ્મરણ કોનું કરીએ છીએ? ઠાકોરજી. તો આ ચોથો ઈશ્વરે અહીંયા મહાપ્રભુજી પ્રગટ કરે છે કે ભગવાન જેવા સમાન ધર્મ હોવાથી આપણો સંબંધ ભગવત સંબંધ યમુનાજી કરી આપે છે. આ ચોથું ઐશ્વર્ય યમુનાષ્ટકમ આપણને આપે છે. અને એ માટે જે ચોથી પંક્તિ આપણે છે તે તમે બોલો ગિરેશભાઈ. અને હવે કીર્તન લઈ લઈએ આપણે. કયું છે? પછી આપણે આપણા સત્સંગને હું વિરામ આપું છું. મારે આપણેનું એ જ કહેવું છે કે અષ્ટસખા કહે છે જ્યાં પર હોય શ્રી વલ્લભ की कृपा तोई श्री यमुना जी को रूप पर है.
યમુનાજીને તમે ક્યારે જાણી શકો? જ્યાં પર હોય શ્રી વલ્લભ. જ્યારે વલ્લભ કૃપા કરે તો જ યમુનાજીનું સ્વરૂપ જાણી શકાય. અને જ્યાં પર યમુના કૃપા કરે સોય વલ્લભ ગુરુ શરણ આવે. અને યમુનાજી જેના પર કૃપા કરે તે વલ્લભના શરણે આવે. એટલે યમુનાષ્ટકમ એ યમુનાજીનું નામાત્મક સ્વરૂપ તો છે, સાથે સાથે વલ્લભનું પણ નામાત્મક સ્વરૂપ જ છે. કારણ કે હરિરાય ચરણોએ 16 ગ્રંથે વલ્લભના અંગ છે એવું આખું એક કીર્તન બનાવ્યું છે. જેમ જે જમણું પાસું છે એ યમુનાજી છે એવું હરિરાયજી આપણને સમજાવે છે. તો ટૂંકમાં પુષ્ટિમાર્ગની અંદર ઠાકોરજી, યમુનાજી અને વલ્લભ એમાં કોઈ ફેર નથી. ઠાકોરજી હરિરાય ચરણો આ યમુનાષ્ટકમની જે વિભૂતિમાં ગોસાઈજીની જે ટીકા છે એના પર વિભૂતિ હરિરાયજીએ કરી છે, ત્યાં હરિરાયજી સમજાવે છે યમુનાષ્ટકમમાં કે ઠાકોરજી એ વિરહનું દાન કરીને ભક્તનો ભાવ વધારે. ઠાકોરજી વિરહનું દાન કરીને ભક્તનો ભાવ વધારે. યમુનાજી છે એ ઠાકોરજી સમાન દર્શન આપીને ભક્તનો ભાવ વધારે. અને મહાપ્રભુજી છે એ બ્રહ્મ સંબંધનું દાન કરીને ભાવ વધારે. ટૂંકમાં ત્રણેય સ્વરૂપો એ પુષ્ટિ જીવનનો ભાવ જ વધારે છે. એનો પ્રકાર ખાલી જુદું જુદું છે. અને મહાપ્રભુજીએ તો જ્યારે નમામિ કહ્યું એ વખતે બે હાથ સાથે મસ્તક ઝૂકી ગયું હતું. તો આપણે પણ આ 4 શ્લોકો પછી એટલું જીવનમાં વધારીએ કે જ્યારે પણ યમુનાષ્ટક બોલીએ, ચાહે એકલા હોઈએ, ચાહે ઘરે હોઈએ, ચાહે યમુનાષ્ટકની અંદર 16 પદ બોલવા કે અમુક ક્રમ લઈને બેઠા, પણ જ્યારે જ્યારે નમામિ શબ્દ આવે ત્યારે ત્યારે આપણું માથું ઝૂકવું જ જોઈએ. એવું માનવું કે કઈ યમુનાષ્ટક આપણે સાંભળ્યું છે. કારણ કે મને બહુ વખત પહેલાનો પ્રસંગ આવે છે. નમિપ્રિય શાસ્ત્રીજી પુરુષ આવેલા અને શ્રીજી મંદિરમાં બિરાજેલા હતા અને એમને યમુનાષ્ટક બોલાવવાની શરૂઆત કરી. તો બધા પહેલી લીટી બોલ્યા અને બીજી લીટી બોલવા જાય પેલા કે ઉભા રહી, તમે બરોબર બોલ્યા નથી. એક વખત, બે વખત, 3 વખત પણ કઈ રીતે તમે ખોટું બોલો છો. પણ હું એમનો સ્વભાવ જાણતો હતો અને તમને આ રીતે હું રહ્યો હતો એટલે મને ખ્યાલ આવ્યો કે શું કહેવા માંગે છે. એટલે ચોથી વખત બોલે ત્યારે મેં આમ માથું નીચું કર્યું, નમામિ એમ નામ, તો હવે તમે બરોબર બોલ્યા છો. તો તમે જ્યારે નમામિ શબ્દ બોલો છો ત્યારે તમારું હૃદય, તમારા નેત્રો, તમારા હસ્ત એ યમુનાજી તરફ ઝૂકી જવા જોઈએ. યમુનાજીને તમારા હૃદયમાં બસાવી લેવા જોઈએ. वच्चे भी मैं तुमने कहूँ कि दिल के आईने में है तस्वीरें यार, दिल के आईने में है तस्वीरें यार, जब जरा गर्दन झुका ली देख ली. જ્યારે તમને ઈચ્છા થાય કે યમુનાજીના દર્શન કરવા છે તો યમુનાજીને હૃદયમાં પધરાવી દો, જરાક માથું નીચું કરો, યમુનાજી તમને દર્શન આપી દેશે. और जीवन को और है गति, मेरी गति तो तुम ही अनन्य. આ અષ્ટસખા કહે છે કે બીજાની જે ગતિ હોય પણ મેરી ગતિ તો तुम ही अनन्य. તો આવા યમુનાજીના ગુણાનુવાદ એ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના માધ્યમથી આપણે કર્યા છે. આ જે સત્સંગ કરવો છે એ સત્સંગ મારે લાઈવ કરવો છે એ મારી એક બહુ જ ભાવના હતી કે આટલું બધું સારું પ્રભુ આપણી પાસે કરાવી રહ્યા છે તો ગુજરાત કેમ ન જાણે કે ભરૂચમાં આવું થઈ રહ્યું છે. એટલે કદાચ મારી એ હટ પણ હતી, હું સ્વીકારું છું કે મારી હટ હતી, પણ એ હટ અહીંના વૈષ્ણવોના સુખ માટે હતી. મારે બહુ માન થવું હતું કારણ કે પ્રભુ દયાથી મને બધા ઓળખે છે. કાયમ માટે હું કહું છું કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી પણ સારું, પણ આ બધાના પ્રતાપે બધા ઓળખે. એટલે આ બધાને મારે મોટા કરવા હતા માટે મેં હદ કર્યું કે અમારા ભરૂચના વૈષ્ણવ નથી કરી શકતા. પ્રમુખ સાહેબ એમના વડોદરા માટે ઘણું ઘણું કરતા હતા પણ ભરૂચ માટે કંઈ કરતા નહોતા. એટલે મેં કહ્યું કે આપણે ભરૂચના વૈષ્ણવ કંઈક કરો અને પ્રમુખને જ બોલાવો કે ભરૂચના વૈષ્ણવ પણ કંઈક કરે છે
અને અમારી બહેનો તો જે કર્યું પ્રમુખે જોયું છે કે અમારી બહેનો શું નથી કર્યું, એમ શું કર્યું કરતા અમારી ભરૂચની બહેનો શું નથી કર્યું એ સવાલ છે. અને એ બહેનોની તાલીમથી આપણા સત્સંગ યોજાયો. મેં તમને ગઈકાલના મારા સત્સંગમાં તમને કહ્યું છે કે ઓલ ક્રેડિટ ગોઝ ટુ વૈષ્ણવ બહેનો ભરૂચ સંપ્રદાય. અને સાથે સાથે વડોદરા, નડિયાદ અને અમદાવાદના વૈષ્ણવ બહેનોનો પણ ખૂબ 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 આભાર માનું છું, અતિશય આભાર માનું છું કે એમણે આપણી બહેનોને બોલાવી અને એ પોતે પણ પોતાના ઠાકોરજીના સુખ માટે કંઈક શીખ્યા. હું પોતે સત્સંગનો આગ્રહ એટલા માટે રાખું છું કે વૈષ્ણવ શીખે એટલા માટે નહીં, પણ મારે માનવું પડે કે મારું પાકું થાય છે એટલે હું આ સત્સંગમાં આટલો બધો આગ્રહ રાખું છું. અમારી બહેનોને પણ એમની કલાનો રિયાઝ થયો. અને કલા વસ્તુ એવી છે કે રિયાઝ કરો. સંગીતકારો પણ કેટલો બધો રિયાઝ કરતા હોય, એમને એ લોકો સ્ટેજ ઉપર નથી આવતા. ગોકુલેશ્વરી મહારાજે બે શબ્દો આપ્યા હતા, આ અને વાહ. આ અને વાહ. તો સંગીતકાર બહુ રિયાઝ કરતો હોય, બહુ રિયાઝ કરીને બહુ તૈયાર થઈ ગયો હોય, જ્યારે એ મેસ્ટ્રો બેઠો હોય, સંગીત ગાતો હોય અને એવી સુંદર રજૂઆત કરતો હોય જેની રોજની પ્રેક્ટિસ બધા વાહ વાહ કરે, પણ કઈક વખત એના મોઢેથી એવી તાન નીકળે કે જે કોઈ વખત નીકળી નહોતી. લોકો આ હા આ કહીને તાજો પડે. તમે વાહ વાહ કરી હવે આ હા આ કરો. એવું મારું તમને બધાને સૂચન છે કે કંઈક એવું કરો, કંઈક જુદું કંઈક તમે કરો. એ મારી તમને બધાને નમ્ર વિનંતી છે. તો આ બધાનો હું આભાર માનું છું. અને ખાસ આ જે આપણું ડિલે થઈ રહ્યું છે એની અંદર ભરતભાઈ, કલ્પેશ હું બહુ ગુસ્સો કરું છું અને આ સત્સંગ દરમિયાન મારે આમાં બહુ ગુસ્સો કરવાનો વારો આવ્યો છે. પણ એ સમજે છે કે પુરુષ કરતા ગુસ્સો કરે એ મારા માટે સારું છે એવું સમજે છે, એટલે આનું ખોટું નથી લાગતું. જમીનને પણ ખોટું નથી લાગતું. એ તો મને ખાલી કહેવાય કે તમારે ગુસ્સો કરવો આ તમને જાહેરમાં કહું. હા બસ એવું માનો. તો ભરતભાઈ સાહેબ છે, કલ્પેશ છે, પછી અમારો દર્શન છે, દર્શિત ભાઈ છે, વિરેશ છે, પછી પૂર્વી, સંકેત અને આશીષ. આ જે છે આપણા અહીંની વૈષ્ણવ સૃષ્ટિના આ બધા પાસા પડેલા હીરા જેવા છે કે એમને તમે કંઈ પણ કામ બતાવો એનો અંત લાવીને જ મૂકે છે. ઠાકોરજીની કૃપા અને અનુગ્રહથી એ લોકો સમજે છે કે આ અમારો પ્રયત્ન નથી, પણ અહીંયા બિરાજતા ગોવર્ધન નાથજી જે છે એમનો અનુગ્રહ છે. અહીંયા બિરાજતા મહાપ્રભુજીનો આ અનુગ્રહના આશીર્વાદ છે કે અમે આ સફળતા સુધી જઈ શકીએ છીએ. એટલે આ જે વૈષ્ણવના મેં નામ દીધા જેના લીધે હું જાહેરમાં આવી શક્યો, તો આ બધા વૈષ્ણવ માટે આપણે ખૂબ તાલીઓ પાડીએ. એ લોકોનું આભાર માનવું એટલો ઓછું છું. અને આ એક હવે નવી પ્રથા અહીંયા ઊભી થઈ ગઈ, જેથી ભવિષ્યમાં કંઈ પણ આપણે અહીંયા આચાર્ય બાળકો પણ વધારે છે તો એમના પણ સત્સંગ આપણે આવી રીતના લાઈવ હવે કરી શકીશું. તો એક મેં જે હટ કરી તો હવે ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે કે અહીંયા બધા બાળકો વધારે તો એમને પણ આપણે લાઈવ આપણે કરી શકીશું. તો ફરીથી જે કંઈ મારાથી ખરાબ વર્તન થયું હોય, કંઈક સારું ન બોલાયું હોય તો આ બધા મને ક્ષમા કરજો. અને આ 2 દિવસના સત્સંગમાં પણ જ્યાં તમને આનંદ આવ્યો હોય એ નિશ્ચિત મારા આનંદ સ્વરૂપ પ્રભુની કૃપા છે એવું માનીને મહાપ્રભુજી, ઠાકોરજી અને જમનાજીનો આભાર માનજો. અને કંઈક તમને ગમ્યું ના હોય, કંટાળો આવ્યો હોય તો પછી આ જીવ છે એ જીવથી કંઈક દોષ અપરાધ થઈ ગયા. જીવા સ્વભાવ તો દુષ્ટ મહાપ્રભુજી જ કહે છે, એટલે હું જીવ સ્વભાવથી દુષ્ટ છું તો મારાથી કંઈક એવું ખરાબ થઈ ગયું હોય, તમને આનંદ ના આવ્યો હોય તો મારી ભૂલ છે માનીને તમારા ભાઈ તરીકે મને માફ કરજો એટલી વિનંતી કરીને આજના આ સત્સંગને આજે મેં તમને કહ્યું એ પ્રમાણે રાજેશ કુમારજી મહારાષ્ટ્રના વિવાહનો 56 ફૂટનો મનોરથ હતો, દ્વારકાધીશજી અંગીકાર કરેલો મુકુટ, અને ત્યાંથી આપણો સત્સંગની શરૂઆત થઈ. તો એ દ્વારકાધીશજીના ચરણ કમલમાં આજનો આ સત્સંગ નિવેદિત કરી પુનઃ આપ બધાનો આભાર માનું છું. વૈષ્ણવો, કાયમ માટે હું કહું છું કે હંમેશા સો મસ્ટ ગો ઓન, સો અટકવો ના જોઈએ. એટલે આપણને જે પરિષદનું એક જે ગ્રાઉન્ડ મળ્યું છે એના પર એક બીજો શો આ બહેનોએ માળા વગેરેનો શું કર્યો,
સાંજેનો શો પણ આપણે કરી ચૂક્યા છે. કંઈક નું કંઈક સો મસ્ટ ગો ઓન. એ જે સો મસ્ટ ગો ઓન ની જે થિયરી છે ને, એમાં આ એક શો મારો પણ અંદર આજનો આવી ગયો છે. પણ આપણે અટકવું નથી, એ શો આગળ ને આગળ વધવો જ વધારતા જ રહ્યો છે, ભલે કાલે હું હોઉં કે ના હોઉં. એટલે કાયમ માટે મારા પ્રોગ્રામ પછી હું કહેવાની એ આશા રાખું છું कि महफिल यूं ही सजती रहेगी, महफिल यूं ही सजती रहेगी, लोग यूं ही मिलते रहेंगे, महफिल यूं ही सजती रहेगी, लोग यूं ही मिलते रहेंगे. कल इस महफिल में हम होना हो शामिल, कल इस महफिल में हम होना हो शामिल. कारवां तो बस नहीं चलता रहेगा. तो पुनः आप बधारो, खास કરીને શેખ પરિવાર, મારો કલ્પેશ, આપ બધા એમનો આભાર માનીને આજના સત્સંગને વિરામ આપીને આજનો આગળનો કાર્યક્રમ આપણે જોઈશું. મને ઘણા કે આવું બધું વચ્ચે કેમ ગોઠવું છો, જેને સત્સંગનો બહુ પ્રેમ હોય મારે સમજાવવું પડે કે તમે વન ડે મેચ જુઓ છો, તમને કેટલો આનંદ આવે, અને બરોબર કટોકટી હોય અને ત્યાં પછી જાહેરાત આવે તો તમને કેવું લાગે છે. પણ જાહેરાત છે તો પેલી કોમેન્ટ્રી છે, એમ આ બધું છે તો મારો પ્રોગ્રામ છે, તો એને બી આપણે ન્યાય આપીએ. તો બરોબર આપણે આપણા પ્રોગ્રામ આગળ વધારીએ. શ્રી વલ્લભા દેશ કી જય.